ગુજરાતની અને ગુજરાતીઓની આ કલાપ્રેમી જનતાને હાસ્યસભર દિલીપ વરસાણીના નમસ્કાર। कलाकार कभी मरता नहीं है, उसको जिंदा दफनाया जाता है। कब्र खोद के देखो तो वो सदा तालियों के इंतजार में होता है। કહેવાય છે કે દવા હવાને હાસ્ય એ માણસને નવું જીવન આપે છે। માણસ છે એ હસતો સારો અને કૂતરો છે એ ભસતો સારો। ઘણા કહેતા હોય છે કે હસે એનું ઘર વસે, પણ ઘણાનું ઘર વસ્યા પછી કોઈ નથી હસ્યા। ખાસ પરણેલાને તો અનુભવ હોય। એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં હતા, તે લગ્ન ગીતનો કાર્યક્રમ। હવે જે ઢોલ વગાડતો હતો એ ઢોલની બે બાજુ એક એક બેનના ફોટા લગાડ્યા હતા। એટલે મેં કીધું, આ તારો કોઈ આદર્શ છે, કોઈ પ્રેરણા મૂર્તિ છે, આમાંથી તું કંઈ શીખ્યો છો? તો કે ના। તો મેં કીધા ઢોલની બે બાજુ એક એક લેડીઝનો ફોટો કેમ છે? મેં એ ઢોલ વગાડતો તેને પૂછ્યું તો મને કે એવું કાંઈ નથી, આ મારું કોઈ પ્રેરણા નથી, આદર્શ નથી, પણ હું ઘર જમાઈ ગયો છું। એટલે આ મારે એક બાજુ ફોટો લગાવ્યો ને મારા સાસુનો છે, એક બાજુ લગાવ્યો ફોટો ઢોલની બાજુ, બીજી બાજુમાં એ મારી પત્નીનો છે। એટલે ઘેર કાંઈ કહી નથી શકતો, તો અહીંયા ટીપી લઉં છું। આ માણસો ક્યાંથી રસ્તો કાઢે। મને કે દિલીપભાઈ, આપણા એક જ નિયમ છે કે જેના હાથનું ખાવું ને એની હમું ન થાવું। અને વાત એ સાચી છે, જેના હાથનું ખાવું એની હમું ન થવાય। કારણ કે અત્યારે દીકરીઓની તાણ છે, હગાઈ થતી નથી, હા, સંબંધ થતો નથી। અને અમે હરખે હરખું ગોતે તો વાંધો નહીં, હા, એકબીજા હરખે હરખું ગોતે તો કાંઈ વાંધો નહીં। હવે એકને જમીન હોય, કોઈને ખેતીની જમીન હોય ન હોય, હવે કેવા સગપણમાં બોલો બાયોડેટા આવી ગયા છે। અલગ અલગ પહેલાંના વખતમાં બાયોડેટા નહોતા, વડીલો જાતા અને સગાઈ નક્કી કરી આવતા। હા, વાત કરતો તો હું તમને કે આ સંચાલકો સરસ મજાનું રજૂઆત કરે તો અમને કલાકારને રૂડો કરી દેખાડે। અને માયક છે સરસ મજાનું સાઉન્ડ, બોલો મારે રોકીભાઈનું આ સાઉન્ડે સારું છે, નહીંતર સાઉન્ડ સારું હોય તો વાંધો નહીં, નહીંતર અમુક અમુક જગ્યાએ એવું સાઉન્ડ ભટકાઈ જાય કે એ કલાકારને રૂડો નહીં પૂરો કરી નાખે। એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, સાઉન્ડવાળાએ મારી સામે 7 થી 8 માઇક મૂક્યા। એટલે મેં કીધું, હું આવડો મોટો કલાકાર નથી, આટલા બધા માઇકની જરૂરે નથી। મને કે આમાં કયું વાગી મને ખબર નથી। ગામડામાં વર્ષો પહેલાં માઇક જ્યારે સાદા હતા, આ ટાઈપના સિસ્ટમ હતી નહીં, ત્યારે આ ગામડામાં અમુક વડીલો ઉધરસ થઈ હોય, કફ થયો હોય તો એ માઇકમાં થૂકતા ભજન ગાતા ગાતા। દાદા આમાં ન થૂકાય। મને કે દોરડે બધું વયું જાય। દાદા આમાં અવાજ જાય, બીજું કાંઈ ન જાય। ગોતવા જાય માણસ તો કદાચ સદીઓ નીકળી જાય, અને નાનું એવું ખાબોશું છે એ દરિયો નીકળી જાય। માનવી છેલ્લા શ્વાસ સુધી આશા રાખે છે, દવામાં અને દુવામાં વિશ્વાસ રાખે છે। મિત્રો, આ તો ઉઘાડી આંખના સંબંધ છે, બાકી જરૂરતથી વધારે લાશને કોણ ઘરમાં રાખે છે? જ્યારે સરસ મજાનું આયોજન છે ત્યારે, અને મેં કીધું ને, હાસ્ય તો ગમે ત્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય। હું સુરત રહું, અમારે એ ગામડામાં એ એરિયામાં સરથાણામાં જીબીનો પાવર ઘડીક આવે ઘડીક જાય। એમાં મારા મિત્રની પાસે હું જતો હતો, એ મિત્ર રે 12મા માળે। હવે જીબીનો પાવર ઘડી આવે જાય, પછી લીપ બંધ હતી એટલે હું દાદર ચડ્યો, એક પછી એક પગથિયા ચડ્યો। 12મા માળે મિત્ર રહેતો હતો, એ ઘેરે હતો નહીં, ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો, એની પત્ની પોતું મારતી હતી। એટલે મેં કીધું, રમેશ ઘેરે છે? તો કે ના, નથી ઘેરે। તો મેં કીધું ક્યારે આવશે? એ કે 2 દિવસ બહાર ગયા છે। તો રમેશ ઘેરે નથી? મેં કીધું ના। અને જે 12 માળ હું ચડ્યો તો, લીપ બંધ હતી ને મને પરસેવો વળ્યો, એટલે મેં ખીચામાં હાથ નાખ્યો પરસેવો લૂસવા માટે, રૂમાલ કાઢવો હતો। તે બેન કે મારા હામ છે, છોકરાને જો કાંઈ દીધું તો 100 રૂપિયા પાણી નહોતું પાયું। મારે છોકરી એકવાર મને કે પપ્પા મારે કંપાસ લેવો છે, કંપાસ લેવો છે। એટલે મેં કીધું બેટા, આ જો મહેમાન આવે છે ને આગળ, એ અંકલ જો ગાડી પાર્ક કરે છે પાર્કિંગમાં, મહેમાન આવશે ને એ આપણને જશે ને ચા પીને, એટલે 100 રૂપિયા આપશે, એમાંથી કંપાસ લઈ આવજે।
આ છોકરું છે, બાળક છે, એ કોરી પાટી છે. જેવું તમે વાવો એવું એમાં લણી શકો, એવું એમાં એ અંકુર ફૂટે. હવે એ એણે નક્કી કરી લીધું, મગજમાં યાદ રાખી લીધું. મહેમાન જ્યારે ઊભા થઈ ચા પીને જતા હતા તેની હાલવા ટાઈમે 20 રૂપિયા આપ્યા. મારી છોકરી કે મારા પપ્પા 100 રૂપિયા આપવાનું કહેતા હતા. છોકરા છે ને ક્યારેક ક્યારેક ગમે ત્યાંથી તમને કહું એ હાસ્ય પણ ગોતી લાવે. બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે. બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. હમણાં હું એસટીમાં આવતો હતો, એક બેન 4 છોકરા લઈને છેડ્યા. એટલે મેં કીધું, બેન આ કેવી ગરમી છે, આ કેવી ગળદી છે, એમાં 4 છોકરા લઈને ન અવાય, અડધા ઘેરે મૂકી ન અવાય. મેં બેનને એમ કીધું તો બેને મને જવાબ આપ્યો, મને કે તું હું શિખામણ દે, અડધા ઘેરે જ છે. બસમાં સવારી કરવાની મજા આવે. સરકારે સરસ મજાની હાથ ઊંચા કરો ને બસમાં ફરો, હાથ ઊંચા કરો ને બસમાં ફરો, સરસ મજાનું સૂત્ર આપ્યું. પણ એમાં ગળદી હતી ને હું બસમાં બેઠો હતો, તો એક બેન મારી આગળ એવા જાડા હતા કે આટલામાં એવું કોઈ છે જ નહીં. લ્યો ને અહીં બેઠામાં જ કોઈ એવું જાડું નથી. એ બેન 2-3 વાર મને ધક્કો લાગ્યો એટલે હું પડી ગયો. 2-3 વાર ધક્કો લાગ્યો એટલે હું પડી ગયો. મેં કીધું, બેન ધક્કો મારોમાં, હું પડી જઈશ. એ બેન જાડા એવા હતા ને, મને કે ધક્કો ક્યાં મારું, હું તો શ્વાસ લઉં છું. આમ તો હું વીમા એજન્ટ છું LICનો, અને નાનો એવો હાસ્ય કલાકાર. વીમા ઉતારવા હું એક જગ્યાએ ગયો, એટલે મેં 2 માણસ બેઠા હતા ને મેં કીધું, જો આ સરસ મજાનો પ્લાન છે જીવનસાથી. પત્ની મરી જાય તો પતિને 2 લાખ મળે, પતિ મરી જાય તો પત્નીને 2 લાખ મળે. આ સરસ મજાનો પ્લાન છે, વર્ષે એટલા ભરવાના. આ સરસ મજાનો પ્લાન છે, રોકાણ કરો, આ વીમો લ્યો. મેં ચા પી લીધી ને ત્યાં સુધી કોઈ બોલ્યું નહીં ઘરમાંથી. પી લીધા પછી બેને કીધું, મને એમ આમાં એવો એકેય પ્લાન ખરો કે એજન્ટ મરી જાય ને અમને પૈસા મળે? અમારી પણ ગમે ત્યાં હાસ્ય થઈ જાય, ગમે ત્યાં જાય ને તો ગમે ત્યાં ક્યાંક તમારી શક્તિ હોય નિરીક્ષણ કરવાની તો હાસ્ય મળે. હમણાં હું ઉતરો તો હોટલમાં જમવા ગયો. મેં કીધું સમોસા સરસ ગરમા ગરમ તળાતા હતા, સમોસા ખાઈ. મેં પેલા વેઇટરને પૂછ્યું, સમોસા આપો. સમોસા આપ્યા. પછી મને કે ચટણી તમને ટમેટાની આપું કે આંબલીની આપું? એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું આ બેમાં ફેર શું છે? મને કે અઠવાડિયાનું. હા, બાકી તમને કહું, સ્કૂલમાં સાહેબ ભણાવતા હતા લીમડા હેઠે, ગામડામાં નળિયાવાળી સ્કૂલ હોય. લીમડા નીચે સાહેબ ખાટલો ઘેરેથી લાવે, ખાટલામાં હુતા હુતા ભણાવે. અને લીમડા હોય ગામડામાં સ્કૂલમાં, ફળિયું હોય મોટું જબર, એમાં તો પછી ઊંઘ આવી જાય. છોકરા નીચે બેસીને રેતીમાં ભણતા હતા. રામાયણની વાત કરતાં કરતાં સાહેબ સૂઈ ગયા. અને ઇન્સ્પેક્શન આવે આગળથી તપાસવા માટે, સાહેબો અધિકારી આવે કેવું કામ ગામડામાં કેવું શિક્ષણ આપે છે. એ ઇન્સ્પેક્શનની ગાડી આવીને અને એક મગન છોકરો જાગે કે સાહેબ ઇન્સ્પેક્શનની ગાડી આવી, તમારો નોકરીનો સવાલ, તમે સૂઈ ગયા છો, તમારો રિપોર્ટ ઉપર શિક્ષણ ખાતામાં ભરશે, નોકરી જાગો. સાહેબ જાગે એ પહેલાં સાહેબ અંદર આવી ગયા ખાટલાની પાસે. સાહેબને પરસે વળગ્યો, હવે હું સૂઈ ગયો છું, મારી નોકરી જાય. પણ ગામડામાં શિક્ષકો બુદ્ધિશાળી, તરત જાગ્યા. એટલે જાગીને કે જો બાળકો, રામાયણનું યુદ્ધ જ્યારે ચાલતું હતું, રામ રાવણનું, રામાયણની અંદર, ત્યારે કુંભકર્ણને આવી જ રીતે ઉઠાડવામાં આવ્યો હતો. ગામડાના શિક્ષક ગામડામાં એમ કહે છે ને, વસ્તી નાની હોય પણ ઘેરે ઘેરે જ્ઞાની હોય. સાસુને વહુમાં બોલવાની ક્ષમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય, મહેમાનોનો મારો હોય, ચા પાણી પાવાનો ધારો હોય, રામ રામનો રણકારો હોય, નક્કી એ ગામમાં સર્જનહારો હોય. વસ્તી ગામડામાં નાની હોય પણ એમાં બોલવામાં તો આખા વડીલો જાણે એક યુનિવર્સિટી હોય ને એવું લાગે. હા, પણ એ અમારા ગામની અંદર એક દાદા પાદરમાં બેઠા હતા. એમાંય 2-3 જણા આવ્યા હાથમાં નોટબુક લઈ કે દાદા અમે અનાથ આશ્રમમાંથી આવીએ છીએ, તમારે કાંઈ ફાળો લખાવો છે? એ ગામમાં પાદરમાં એ દાદા બેઠા હતા ને
એણે કીધું કે મારા 2 છોકરા લખી લો. સાહેબ તરત પાછા વયા જતા. ગામડાના દાદાએ કીધું, એ સાહેબ કઈ બાજુ? એ કે વયા જઈશ. કેમ? તો કે અનાથ આશ્રમ કરવા હાટું અમે રોકડા લઈએ છીએ, છોકરા નથી લેતા. જો તમારા એક ઘેરેથી 2 છોકરા આવે અને તમારા આખા ગામમાં આટો મારીએ અને ઘેરે ઘેરેથી 2 છોકરા આવે તો આશ્રમ અમે અનાથ આશ્રમ તમારા ગામમાં કરવો પડે. ફાળો કરવા આવ્યા તો ગામ મૂકીને લઈ જાય. ગામડામાં આ બુદ્ધિશાળી માણસો બહુ રીધી સીધી ગામડાની માઇલપા છે, એની વાત જવા દો. હા, અને ગામડામાં જો આ છોકરા આપણે અત્યારે એક છોકરું ઘરમાં મોટું કરે ને તો 4-5 જણા સાચવતા. ને વર્ષો પહેલાં 5-5, 6-6 દીકરા હતા, બધા મોટા થઈ ગયા. પણ એ 5-5, 6-6 દીકરા મોટા થઈ ગયા, આપણા વડીલો કુટુંબ ભેગું રહેતું તો એમાં હચવાઈ ગયા. એ મને એક ભાઈ કહેતા હતા કે આ ડોસ્યું જે છે એ છોકરા શું કામ તેડે ખબર? મેં કે ના ના, મને કે ચોકલેટ ખાવા. મેં કેમ? તો કે એની વહુએ ચોકલેટ આપી હોય ને વાટકામાં 3-4, તો એ ડોશી ફોલે, ચોકલેટ ખોલે અને પછી કે જો દીકરા જો બટા બા કેમ ખાય, બા કેમ ખાય. 3-4 ચોકલેટ ડોશી ખાઈ દે. અને પછી 1 ચોકલેટ વધે છોકરાને દે. એટલે કહેવત છે ને, દૂધ ખાય ડોશી, છાશ ખાય છોકરા, અને તુરિયા જેવા છોકરા અને તુંબડા જેવી ડોશી. આ ડોશી થઈ ગઈ હોય વજનમાં, તમને કહું. હા, અને હવે મોબાઈલ ને ટેકનોલોજીનો યુગ આવ્યો છે. તમે જુઓ, 70-80 વર્ષના ભાવ ડોસ્યું મોબાઈલ વાપરવા માંડ્યા. હમણાં એક ડોશીમાં મને કે જોતો બટા, 80 વર્ષના મારી શેરીમાં, મને કે બટા જોતો મારા મોબાઈલમાં કોઈ કે બાયોડેટા મોકલો. બાયોડેટા હવે હગાઈ થાય ને એટલે તમને બધાને ખબર એકબીજાને બાયોડેટા બનાવે. મેં કીધું માં, આ તમને કોઈ ન મોકલ્યો 80 વર્ષે, આ ભૂલમાં કોકથી આવી ગયો હોય, આ મોબાઈલ મૂકો ને માળા પકડો ને. ઉંમર છે માળા પકડવાની અને તમે મોબાઈલ લઈને બેઠા છો. બોલો, આ વડીલો આપણે એમ કહીએ કે વડીલોને શું ખબર, આ 80 વર્ષના ઉંમર હોય, ભણ્યા નથી, પણ એન્ડ્રોઈડ જે ફોન આવ્યા, ટચપેડ મોબાઈલ બધા વાપરવા માંડ્યા કે નહીં, હાથમાં આવે તો બધાને શીખી જાય. બરાબર, એ કાંઈ અઘરું નથી. આ મોબાઈલને ટેકનોલોજીનો યુગ આવ્યો, જમાનો જીવવા જેવો આવ્યો. 70-80 વર્ષના ભાભલા અને ડોશીમાં ફોન રાખે. અમારી શેરીમાં એ દાદા અને ડોશીમાં 2 હૂતા હતા ખાટલે. એમાં બરોબર ડોશીમાના ફોનમાં રાતે 12 વાગે લાઇટ થઈ એટલે ભાભાએ તરત કીધું, અડધી રાતે તને કોણ બ્યુટીફુલના મેસેજ મોકલે? ડોશીમાએ કીધું, અરે રોય આવ જરાક સસમા તો સડાવો, આ બ્યુટીફુલનો છે કે બેટરી ફૂલનો? તમને હરણફાળ વિજ્ઞાને પ્રગતિ કરી છે ત્યારે એક સમય એવો આવશે કે તમારે ભૂંગળા એવા સરકારી યોજના લાવશે કે એમાં તમને નાખશે ને ત્યાં અમે બીજા ગામ નીકળશું. સરકારની યોજનાઓ ઘણી છે, પણ આ મોબાઈલ જે છે ને એ ગામડામાં બધા વાપરે છે. અમારા ગામની અંદર વાલજી દાદા એ ફોન લઈ આવ્યા, ગામમાં કવરેજ ન આવે. દાદા પાઘડીમાં ફોન ભરાવે, પાઘડીમાં. જેમ કૃષ્ણ ભગવાન મોરપીંછ ભરાવતા હતા એમ દાદા પાઘડીમાં મોબાઈલ ભરાવે. એટલે મેં પૂછ્યું, દાદા આમ કેમ? તો બટા ગામડામાં કવરેજ નથી એટલે પાઘડીમાં રાખવું ને તો કવરેજ આવે. મેં કીધું દાદા પછી વાત કેમ કરો, ફોન હેઠો લ્યો તો કવરેજ ન વયું જાય? મને કે કવરેજ આવે ને આ પાઘડીમાં રાખું, રિંગ વાગે ને એટલે ધોડીને પછી અગાશી ઉપર વહી જાવ, ત્યાંથી વાત કરું. ગામડામાં બુદ્ધિ કાંઈ ઓછી છે વડીલો જેવી તેવી બુદ્ધિ. એક યુનિવર્સિટી છે કહો, હાલતી ચાલતી વડીલો ઓછું ભીણાશ. પણ તે વાલજી દાદાનો ફોન બગડી ગયો એટલે રિપેર કરાવવા ગયા મોબાઈલની દુકાને. દુકાનવાળાના હાથમાં ફોન આપ્યો, જો તો આ ફોન બગડી ગયો. દુકાનવાળો હાથમાં લઈને કે દાદા આ તો ફોન એલજીનો કીધું અને દાદાનો મગજ ગયો. એ વાલજી દાદાનો મગજ ગયો, ફોન એલજીનું કીધું ને દુકાનવાળાને એક લાફો માર્યો કે આ તારો બાપ ફોન વાલજીનો ને એલજીનો ક્યાંથી હોય? મોબાઈલમાં ટેકનોલોજીને તમને કહું અત્યારે મેં કીધું ને બધા ફોટો સામે આવી જશે. હા,
અને ફોન એક જગ્યાએ હું બેઠો જ જો તમારું ધ્યાન અહીં બરાબર બધાનું હશે ને તો આ જોક્સ સમજાય, નહીં તારા જોક્સ ઉપરથી પણ જાય. મારા બરાબર ધ્યાન રાખજો. મારા મિત્રની ઓફિસે હું બેઠો તો એ લેપટોપમાં આમ કામ કરે અને એનો ફોન બાજુમાં લેપટોપમાં પડ્યો હતો ને એની ઘરવાળીનો ફોન આવ્યો એટલે એને મોબાઈલમાં લેપટોપમાં કામ ચાલુ રાખ્યું, મોબાઈલમાં બટન દબાવ્યું એટલે સ્પીકર ઉપર ફોન કર્યો. હું સાંભળું ને એ સાંભળે અને લેપટોપમાં એનું કામ ચાલુ. બરાબર જો બધા ધ્યાન રાખજો, નહીંતર આ જોક્સ ઉપરથી જાય. એની ઘરવાળીનો ફોન આવ્યો હતો અને એ એમ કહેતી હતી કે તમે ઝડપથી ઘેર આવો, તમારા છોકરા મારા છોકરા આપણા છોકરાને મારે. એટલે મને થોડું એસી ઓફિસમાં પરસ્યો વળી ગયો. મેં કીધું આ છે હું? મને કે જો મારા એકવાર લગ્ન થયા હતા. ભાઈ લગ્ન તો બધાને એક જ વાર થાય. એક ભાઈના 2 વાર લગ્ન થયા હતા. એટલે મેં કીધું 2 વાર તારા લગ્ન થયા તું શું શીખ્યો? મને કે ઘોડે બેસતા હરખું શીખી ગયો. આના રિએક્શન એટલે એનો ફોન આવ્યો ને એની પત્નીનો, એ કે તમે ઝડપથી ઘેર આવો, તમારા છોકરા મારા છોકરા આપણા છોકરાને મારે છે. એટલે મેં કીધું ભાઈ છે હું? એસીમાં તો મને પરસેવો વળી ગયો. પાણીનો ગ્લાસ આપ્યો, મેં પીધો. એસીનું કુલિંગ વધાર્યું, રૂમાલ આપ્યો, મેં પરસેવો લૂસ્યો. મેં કીધું ભાઈ સમજાય ને, મને પરસેવો વળી ગયો. મને કે જો મારા લગ્ન થયા હતા, હા એમાં પ્રોબ્લેમ છો એટલે છૂટાછેડા લીધા. 2 છોકરા મારે હતા. મેં કીધું એ ખ્યાલ છે. મને કે બીજું ઘર કર્યું રીમેરેજ, એ 2 લઈને આવી. મેં કીધું એ ખ્યાલ છે. પછી મને કે 7-8 વર્ષ થયા ને બીજું ઘર કર્યું, એમાં 2 સંતાન થયા. પછી મને સમજાવ્યું તમારા છોકરા મારા છોકરા આપણા છોકરાને મારે છે. પ્રોગ્રામિંગ ઘણી જગ્યાએ અલગ અલગ અમારા ડાયરા હોય ને ત્યારે અમે જતા હોય છે. એક જગ્યાએ કાર્યક્રમ હતો ગૌશાળાના લાભાર્થી, એટલે ગાયોના લાભાર્થી પ્રોગ્રામ હતો. ગણપતિ વંદના પછી હું બેઠો ઘડીક જોક્સને હારી હારી થોડીક કે વાતું કરો. મેં કાંઈ વાંધો નહીં. હવે ગામડું ગામ અને પાવર આવે ને જાય, ઘડીક ડાયરામાં પાવર આવે ને જાય. હું બોલતો તો એમાં 200, 500, 1000 રૂપિયા ઉડ્યા હતા. એ જે પૈસા હતા એ સારા કામમાં ગૌ સેવામાં વપરાવાના હતા. એ જે પૈસા ઉડ્યા હતા ને એમાં લાઇટ ગઈ અને હું બોલતો તો 10 મિનિટ પછી લાઇટ આવી હતી. જે કાંઈ પૈસા ઉડ્યા હતા એ ગામ ભમરાળું સોરી ગયું. પછી મેં કીધું આ સારા કામમાં વપરાવાના છે અને પૈસા તમે નાખી ન શકો તો કાંઈ નહીં, પણ ચોરી ન જવાય. આ પાપ કહેવાય. તમે દઈ ન શકો તો લ્યો છો શું કામ? તમને જો અફસોસ થતો હોય ને મારી વાત સાંભળ્યા પછી તો અમે 10 મિનિટ પાછી લાઇટ બંધ કરીએ છીએ, અંધારામાં પાછા નાખી જાઓ એટલે તમારી આબરૂ પણ રહી જાય. અને હું બોલ્યો ને 10 મિનિટ અમે લાઇટ બંધ કરી અને જ્યાં અમે સ્ટાર્ટર પાડ્યું ને લાઇટ આવી તે ગામ ભમરાળું પેટીને તબલાય સોરી ગયું. આ ગામ પણ એટલે આવો સરસ મજાનો કાર્યક્રમ જ્યાં બહેનો ને ભાઈઓ બધા હાજરી છે, બેઠા છો, છોકરા કેવા બેઠા છે. હા હા, નહીંતર આમાં અમારે તો ઘણી વાર હોલમાં કાર્યક્રમ હોય ને બહેનો હસી શકો છો, નહીંતર કોઈ હસે નહીં. જેવો હાસ્યનું વાત કરીએ ને ત્યાં તરત બાય એના ઘરવાળાના કોણી મારે, હું ખીખી ખીખી દાંત કાઢો. 2 છોકરાના બાપ થયા. પૂછે બોલો હસવાનું, એટલે ભાઈ આમાં હસવાનું. હું એસટીમાં જતો હતો ને એકવાર, એટલે ધોળાની બાજુમાં ઢસા ગામ આવે એટલે મારે ધોળા ઉતરવું હતું. એક દાદાને મેં આગળ પૂછ્યું, મેં કીધું દાદા આ ધોળા ક્યારે આવશે? મને કે બટા કાળા જાય ને પછી ધોળા. ધોળા ગામનું વાત કરતો તો ગૌશાળાના લાભાર્થી પ્રોગ્રામ અમે એ પતાવ્યો અને પછી રાતે ગૌશાળામાં હૂતા. એમાં ગાયોનો ગોવાળ હતો, એ ગાયની બાજુમાં ખાટલો નાખીને હૂતો હતો. એટલે મેં એવું નક્કી કર્યું કે નક્કી ગાયની પાસે આપણે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા સંતો અને મહાપુરુષો મહેનત કરી રહ્યા છે. મારે આજની રાત ગાય પાસે સૂવું છે. હવે સવારમાં 6 વાગ્યે બસ છે. પ્રોગ્રામ પતી ગયો તો ગોવાળની બાજુમાં ખાટલો નાખ્યો, ગાયની બાજુમાં હૂતા. ગોવાળ ઉંમરવાળા હતા. અમે થોડીક વાતું કરી. મેં દાદા હવે મારે સૂવું છે, 6 વાગ્યાની બસ છે. કેટલા વાગ્યા છે? દાદા હૂતા ગાયના આંચળને આમ અડીને મને કે બટા 2:30 વાગ્યા, રાતના 2:30. મેં કીધું આ ગાયને અડીને ટાઈમ કહે છે, નક્કી આમાં કાંઈક તત્વ છે ગાયમાં. અને મારી ઊંઘ જે આવતી હતી ને એ મને ઊંઘ ઉડી ગઈ. મેં કે આ ગાયના આંચળને અડીને કેમ ટાઈમ કહે છે? અને 10-15 મિનિટ પાછી વાતું કરી અને વળી વાતું એ છીડ્યા તો 1/2 કલાક વાગી. મેં દાદા કેટલા વાગ્યા?
તો ગાયના આંચળને અડીને કે બેટા 3 વાગ્યા. અને હું ખાટલામાંથી ઊભો થઈ ગયો. દાદા તમે ટાઈમ કહો છો કઈ રીતે? ગાયના આંચળને અડીને. તો મને કે બેટા ઉંમર થઈ ગઈ, ઊભું થવાને આળસ થાય. ગાયના આંચળને આમ આઘા કરું ને તો સામી દિવાલે ઘડિયાળ દેખાય છે, એ જોઈને ટાઈમ કહું બુદ્ધિ. મને કીધું યુનિવર્સિટી છે. અને હમણાં મોબાઈલનું તો હું વાત કરતો હતો. મોબાઈલ માપનો વાપરીએ તો વાંધો ને, એક સેક્રેટરી જેટલું કામ આપે છે. બાકી તમે મોબાઈલ અમુક સમય પછી સેલ્ફી લેવામાં સ્નાયુના દુખાવા ન થઈ જાય, ધ્યાન રાખજો. મારી ઘરવાળી એક દિવસ લોટ બાંધતી હતી, આમ ભાખરીનો 2 છે લોટ બાંધે. એટલે મેં કીધું આમ કોણીએથી હાથ દુખતા હતા, આમ દબાવે. મેં કીધું મારી શાહજહાં જેવી કેપેસિટી નથી, તાજમહાલ તો નહીં બાંધી શકું, તું કે તો લોટ બાંધી દઉં. જેની જેવી કેપેસિટી. મને એક ભાઈ કે તાજમહાલ ક્યાં આવ્યો? મેં કીધું કેમ નથી ખબર? કે નહીં. મને કે તાજમહાલ જે છે એ આ અજાયબી છે, એનું કારણ હું? મેં કીધું તાજમહાલ અજાયબી છે એનું એક જ કારણ કે લોન ઉપર નથી બાંધ્યો. અત્યારે જો જાજા મકાન લોન ઉપર બાંધેલા છે તમે. હા, અમારા સુરતની અંદર જો અલગ અલગ એરિયામાં તમે જાઓ, હા, અમુક જગ્યાએ જો સુરત એવું સોનાની મૂરત છે. તમને કહો સુરત એ સોનાની મૂરત છે. કારણ કે કર્ણ દાનેશ્વરી ત્યાં જેનો અગ્નિ સંસ્કાર જોતો એવી પવિત્ર ભૂમિ છે. સુરતમાં એમ કહેવાય 27 બોમ્બ વચ્ચે નીકળ્યા હતા. પણ આ ધરતીની તાસીર એવી છે, ત્યાં દાતારો એવા છે, અને દાનેશ્વરી કર્ણનો અગ્નિ સંસ્કાર ત્યાં થયો તો આ એવી ધરતી છે ને, એટલે કે બોમ્બ ફૂટ્યો નહીં. પણ 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, પણ લખણ નો બદલે લાખા. અમુકના લખણ નો બદલે. બોલો, વાત કરતો હતી 27 બોમ્બ સુરતમાં નીકળ્યા પણ એકેય ફૂટ્યો નહીં. એમાં બરોબર પોલીસ જે બોમ્બ ગોતે અને બોમ્બ જ્યારે લઈ અને અલગ અલગ પકડીને જતા હતા, એમાં બરોબર રેલવે સ્ટેશન ઉપર તપાસ ચાલતી હતી. એમાં એક ભાઈ ઠેલો લઈને જાય. આ સેલ્સમેન હતો, બામનો વેપારી, બિચારો સેલ્સમેન ઘેરે ઘેરે બામ વેચે. પોલીસે પકડ્યો, કઈ ક્યાં જાશો? તો કે ટ્રેનમાં. આમાં શું છે? હવે એ મહેસાણા બાજુને કે સાહેબ બોમ્બ છે, બોમ્બ. અને પોલીસવાળાએ 2 લાકડી મારી. અમે સુરતમાં બોમ્બ 27 ગોતી છે ને તું ધોળે દિવસે આ બોમ્બ લઈને જાશ? અને ચેન જ્યાં ઠેલાની ખોલીને સાહેબે તો એક ડબ્બી કાઢી. સાહેબ આ બોમ્બ નથી, આ બામ છે. બોલી બદલે શાખા. હવે એ આયોડેક્સ બામનો સેલ્સમેન હતો. પછી ઓલો સેલ્સમેન હાથ જોડીને કે સાહેબ હવે શું કરું? એ કે વાહમ 2 લાકડી મારી છે ને એ બામ ઘેરે જઈને ઘસજે જા. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સખી સલુણો ને આજ કંચન વર્ષા મેં. ઘણી જગ્યાએ મેં કીધું પ્રોગ્રામ હોય આપણે દ્રષ્ટિ કરી ત્યાંથી હાસ્ય મળતું હોય છે. પણ આ વાત વચ્ચે મેં કરીને તબલા વગાડતા હોય, ડાયરામાં મંજીરા વગાડતા હોય, અને મંજીરામાં તમે ના પડી, નાની નાની ઉંમરમાં છોકરા કે અમારે મંજીરા શીખવાય, કે રહેવા દે, હગાઈ થાય તારી અને તું જોવા જાય છોકરી અને સામેવાળા પૂછશે શું કરે છોકરો, તો એમ થોડું કહેવાય કે મંજીરા વગાડે છે. પણ આ બેન્જોમાં છે ને તાર ઉપર વાગતું હોય. તો મેં કીધું આ બેન્જો તો આપણે નહીં ફાવે. પછી મેં કીધું વાયોલિન હું શીખું, વાયોલિન. તે હું રિયાઝ કરતો હતો મારા ઘરે બહાર ઓટલા ઉપર બહાર બેસીને શનિવારે રાતે હું આમ વાયોલિન વગાડતો હતો. અડધો પોણો કલાક વાયોલિન વગાડું, પાછું પોરો ખાવ, અડધો કલાક વાયોલિન વગાડું. એમ રાત આખી શનિવારે મેં વાયોલિન વગાડ્યું. અને સવારમાં મેં આજુબાજુવાળાને પાડોશીને પૂછ્યું, મેં કીધું આજ વાયોલિન મેં વગાડ્યું હતું આખી રાત, કેવું મજા આવી? મન કે ભલામણા તું વગાડતો જ? મેં કીધું હા. મન કે કેવું કહેવાય તો ખરું ને? મેં કેમ? મને એમ કે હું હિસકે હું તો છું ને હિસકાના કડામાંથી અવાજ આવે. હું એમાં ઓઇલના પોતા આખી રાત મૂક્યા કરી, મને ઊંઘ મારી પડતી. મને કે આને વગાડ્યું ન કહેવાય, મને ઘણું કહેવાય. આ બાળકો મેં વાત કરી, 1-2 બાળકોની આપણે વાત લઈ લઈ. કારણ કે છોકરાઓ જે છે ને એ કીધું સ્કૂલની અંદર એક બેન હાથમાં દસ્તો
ખાણીને દસ્તો જે ખાંડવાનો દસ્તો લઈને જાય સ્કૂલની અંદર અને દોડ્યા જાય, ક્યાં છે જગો માસ્તર, ક્યાં છે જગો માસ્તર. તે તો પટાવાળો ભાળી ગયો કે આ બેન હાથમાં દસ્તો લઈને આવે છે ને જગા માસ્તરને મારવાની વાત હશે. તરત પ્રિન્સિપાલ પાસે ગયો કે સાહેબ બહાર આવો, એક બેન હાથમાં દસ્તો લઈને આવે છે ને ક્યાં છે જગો માસ્તર, ક્યાં છે જગો માસ્તર એમ કરે છે. જગા માસ્તરની રૂમમાં જાય ને જગાને મારશે. સાહેબ કે એવું છે, હાલો તો બધા આવ્યા અને રૂમમાં ગયા. બેન એની વાંહે સાહેબ, એની વાંહે બીજા સ્ટાફ પટ્ટાવાળો અને રૂમમાં ઘરે કે ક્યાં છે જગો માસ્તર, કે આઈ રહ્યો. અને એ કે ક્યાં છે મારો છોકરો, કે જો આ બેઠો. અને ત્યાં ગયા ને તો ઓલા પ્રિન્સિપાલ હાથ જોડ્યા, બેન જગા માસ્તરને મારતા નહીં, જે કાંઈ ભૂલ હોય મેં માફી માગી છે, કે જગા માસ્તરને નથી મારવો. તો કે મારો છોકરો એના ક્લાસમાં ભણે છે, એ જે બેન્ચ ઉપર બેસે છે ને ત્યાં ખીલી બહાર છે, મારા છોકરાનું રોજ પેન્ટ ફાટે છે, તે ખીલીને હું બેહારવા આવીશ દસ્તો. બુદ્ધિ એટલી છે. બેનો એક્ટિવા શીખે ને એ જોવાની મજા. મેં તો જોયું છે કે રોડ ઉપર જતી મરઘી, રોડ ઉપર જતી મરઘી અને એક્ટિવા લઈને જતી બાય, એ કઈ બાજુ ટર્ન લે ને એ જ નક્કી નહીં. બેનો છે ને એક્ટિવા લઈને જાય ને તો બ્રેક હોય ને તો બ્રેક ન મારે, એમ કરે એવું કરે. હા બેનો છે ને એક્ટિવા લઈને જાય પણ એ કોઈ દી ઇન્ડિકેટર ન કરે, સાઈડ લાઇટ ન કરે. હું હમણાં મારા ઘર પાસે જતો તો એક બેન ઇન્ડિકેટર કર્યા વગર ગાડી વાળી, એટલે મેં કીધું બેન મારી ગાડી સાથે તમારી ગાડી અથડાઈ જાત, ઇન્ડિકેટર તો કરતા હો. મને કે તું આ જાય નીકળ્યો, હું તો અહીં રોજ નીકળું છું. અને બેનને આ ગોઠણથી પગ હું કામ દુખે છે ખબર? કારણ કે એ બ્રેક હોય ને તો બ્રેક નો મારે પગ ઢસડે ને એટલે અહીં ગોઠણથી પગ દુખે, સ્નાયુનો દુખાવો થાય. બહેનોની વાત તમને કહું, આમ તો હું કહું પુરુષ સમોવડી સ્ત્રી છે, આ તો આપણે હાસ્યની વાત છે. બહેનોને આ કોઈ ટીકા નથી, કારણ કે બહેનો અને પાયલોટમાં બહુ ઝાઝો ફેર નથી. કારણ કે વિમાન જ્યારે લેન્ડિંગ થતું હોય ત્યારે એના ટાયર બહાર નીકળે છે અને બહેનો જ્યારે એક્ટિવા ઊભી રાખે ને ત્યારે એના પગ બહાર નીકળે છે. એટલે પાયલોટ જેવી બહેનો હુકમ આપું છું. માવડીઓના પ્રતાપે જ આપણે જીવીએ છીએ. બોલો, એ એવા વ્રત કરે ત્યારે, નહીંતર આપણે રોજ હાઈવે ઉપર નીકળીએ ક્યાંક જોટામ ન આવી જાય. એક જગ્યાએ હું મહેમાન જોતો, તે જમવા બેઠો, એટલે જમવા બેઠો ને એનો મહેમાન થયો તો એ જમવા બેઠો તો એ ઘરધણીનો છોકરો મારી બાજુમાં આવી અને જમવા બેસી ગયો. અને મારી થાળીમાં જેવો શીરો આવે તે છોકરો ઉપાડી જાય, મારી થાળીમાં જેવો શીરો આવે છોકરો ઉપાડી જાય, જે કાંઈ આવે છોકરો ઉપાડી જાય. મારો મગજ જો જમતો તો હું એની ઘેર, એટલે મારે બીજું જ ન કહેવાય પણ મારથી તોય બોલાઈ ગયું. એની ઘરધણીનો છોકરો હતો ને મારી થાળીમાં બધું ખાઈ જતો. મેં કીધું આ મારો છોકરો હોય ને તો હું મારું, મને ઘરધણી કે તારો હોય તો હુંય મારું. પણ કોરોના વખતે અમે ક્યાંક ને ક્યાંક સેવા કરવા જતા હતા. હવે હું સેવામાં જાઉં, ક્યાંક ને ક્યાંક જમાડવા જાય તો હોન્ડા લઈ નીકળું ને એમાં પોલીસ રોકે, કઈ બાજુ? એટલે કે ભાઈ સેવામાં, તો પોલીસ કે ઘેરે જા, સેવાનો દીકરો થતો મરી જાય. એટલે હોન્ડા લઈને ઘેર આવ્યો. પછી મેં મગજમાં વિચાર આવ્યો કે આમાં નીકળવું હોય તો સેવામાં જવું તો શું કરવું? પછી મેં મારા હોન્ડા ઉપર એક થેલી ટીંગાડીને એમાં રીંગણા લીધા અને જાતો તો હું સેવામાં. તો પોલીસે સિસોટી મારી, એ કઈ બાજુ? મેં કીધું સાહેબ શાકભાજી લેવા. બતાડ, થેલીમાંથી રીંગણું બતાડ્યું ને પોલીસવાળો કે જવા દે, પાછો આગળ જાઓ. પોલીસવાળો કે કઈ બાજુ? મેં કે સાહેબ શાકભાજી લેવા. બતાડ, રીંગણું બતાડું અને પોલીસવાળો જવા દે. એ પાસપોર્ટ થઈ ગયો. આગળ જતા પાછો એક પોલીસવાળો આવે, કઈ બાજુ? તો સાહેબ શાકભાજી લેવા. બતાડ, થેલીમાંથી રીંગણું બતાડું ને જવા દે. આવું અઠવાડિયું સુધી આવેલું સેવામાં જાય અને પોલીસ રોકે. પણ એક દાડો પોલીસવાળો છે ને હોશિયાર હશે, કાઠિયાવાડી. હું રોજ એ રસ્તેથી નીકળું, પોલીસવાળો કઈ ભોરે કઈ બાજુ? મેં સાહેબ શાકભાજી લેવા. બતાડ. અને મેં રીંગણું બતાડ્યું ને પોલીસવાળાનો મગજ ગયો. મને ક્યાં કોરોના છે, જવું હોય તો જા, પણ આ તું રીંગણું તો બડાય. લંકાઈ ગયું છે રીંગણામાં કરી શું કરે? કહેવાનો મતલબ પુરાવો પાકો રાખો. પોલીસવાળાએ મને શીખવાડ્યું. બોલો, તમે ગમે ત્યાં જાઓ પુરાવો પાકો રાખો. અને કોરોના વખતે તો અમુક ઓલી જે આવતી ને બોટલ, શું કહેવાય, સેનેટાઈઝર મંદિરમાં આપ્યા. અમુકે દાન કર્યું ને કે હાથ સાફ કરી અને પછી દર્શને જવાય, કોઈની ઘેરે હોય. હવે ગામડામાં જ ડોસ્યું મંદિર મારી બોટલ મૂકી.
હવે એને ખબર નહીં તો ડોસ્યું 2 પિચકારી મારીને સણામાં સમજીને પી ગયું. ગામડામાં છે ને આવું થાય, દ્રષ્ટિકોણ અહીંયા થાય છે મળી જાય કે એને ખબર ન હોય કે આ સેનેટાઈઝર છે. હા, ગમે ત્યાં દેશે મંદિરમાં જુઓ. હવે પહેલાં તો સંતો લખતા, અત્યારે અમારે બોલવામાં ધ્યાન રાખવું પડે અને કોઈની આપણે ટીકા ટિપ્પણી કરાય નહીં. હાસ્ય નિર્દોષ હોવું જોઈએ, કોઈની ટીકા ટિપ્પણી ન કરે. કારણ કે મંદિરમાં સંતો વિવેક સાથે લખવા મળ્યા છે કે બૂટ જ્યાં ઉતાર્યા હોય ને ત્યાં પહેલાં લખતા ચપ્પલ ચોરથી સાવધાન. હવે સંતોએ મંદિરમાં લખે છે બૂટ ચપ્પલ લેવાનો આગ્રહ દુકાનેથી રાખો. બૂટ ચપ્પલ દુકાને જ લેવા. હમણાં એક ભાઈ સેન્ડલ લેવા ગયો, તો સેન્ડલ લેવા ગયો, એની ઘરવાળીએ મગાવ્યા છે સેન્ડલ લેવા ગયો, દુકાનવાળાને કહે ભાઈ સેન્ડલ આપ. દુકાન બંધ કરતો હતો. એ કે ભાઈ ખોલને, હું રોજ મારી ઘરવાળી કે જ ભૂલી જાઉં છું અને માર ખાવી પડે છે, સેન્ડલ આપ. એ કે માપ વગર ન મળે. દુકાનવાળાને કે માપ નથી પણ મારા વાહામાં પીઠમાં સાપ છે, એને સેન્ડલ પહેર્યું નહીં, એ માપ ઉપર મળી જાય. ટી શર્ટમાં ઓછું કર્યું, આ તમારી ઘરવાળી થઈ જાય, બદલવા ન પડે. મેં તને કેમ ખબર? મને કે અહીંયા બધા આવા જ આવે માપ લઈને. તો બધા એમ થાય. પણ કોરોનામાં 2 જણા ઉપર જ ભાર હતો. બોલો, 2 જણા ઉપર કોરોનામાં. એક બૈરાઓમાં છે, લેડીઝ જે ઘેરે હતી, કારણ કે 3 મહિના આપણે ઘેરે જ રહ્યા એટલે બૈરાને કામ વધ્યું. અને એક નાઇટ ડ્રેસને કેપરીને, એમાં નાઇટ ડ્રેસને કલર અખંડિત પહેરી રાખતા. પણ લોકડાઉનમાં ઘણા ઘેરે બેઠા, અમુકે કસરત કરીને, અમુકે વજન ખાઈને વધાર્યું. હા, અને અમુક આમ ઘરની મોર કુંડાળા કરતા, તમે બધે જોયું છે. મારા ઘરની મોર કુંડાળા કરેલા તો એક 7-8 બૈરાઓ ઠેલી લઈને લાઈનમાં ઊભા રહી ગયા. સોશિયલ ડિસ્ટન્સ ગ્રાહક હોય તો એ સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે બધે રાખતા. તે 7-8 જણા બહેનો જે છે ઠેલી લઈને ઊભા રહી ગયા. ત્યાં મેં કીધું બેન કેમ આવ્યું ભાઈ? કાંઈક મળતું નથી. મેં કીધું બેન મળતું નથી એવું અહીં કાંઈ દુકાન છે ની નથી, મારું ઘર છે. તો મને કે આ કુંડાળા છે ને. મેં કીધું કોઈ બહાર જવા આવવા નથી દેતા, એટલે શેરીની છોકરીઓ બિચારી હાથ કુંડાળાની રમત રમે છે, એના કુંડાળા છે. કોરોના વખતે તો તમને કહું, આ બેનો છે ને માસ્ક પહેરે નહીં. એમાં મારા ઘર પાસેથી એક બેન જતા હતા એક્ટિવા લઈને, માસ્ક નહીં, પોલીસે વિસલ મારી, એ બેન ઊભા રહ્યો, માસ્ક કેમ નથી પહેર્યું? તો તરત બેને લાશ કાઢી લીધી. લાજી છે ને આમ તો દેશી માસ્ક છે, દેશી માસ્ક. કારણ કે અંદરથી બહાર શું છે એ ખબર પડે, પણ બહારથી અંદર શું છે એ ખબર ન પડે. સિંગલ વિઝન વિન્ડો કહેવાય. હે એ તરત પોલીસવાળો છે ને ગામડાનો સમજવું છે, પાસે આવીને કે બેન જો આ કોરોના છે, તમારો સાસરો નથી, ઉપાડી લે. માસ્ક કરતા જાઓ. હા, માસ્ક છે ને એ આમ તો સારું. માસ્કમાં 2 ફાયદા છે. એક તો તમને કોરોના ન થાય ને બીજા ઉઘરાણીવાળા ઓળખી ન કે. માસ્ક પહેરવાનું રાખવું. અત્યારે રખાય. હું તો માસ્ક હોય તો જો આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં ધૂળ રચકણ ન જાય, એટલે બહુ સારું છે, માસ્ક પહેરાય. પણ મને મારી ઘરવાળી કે આ રસીનો 1લો ડોઝ, રસીનો 2જો ડોઝ, રસીનો 3જો ડોઝ, જો આમને ડોઝ કેડે ડોઝ આવશે ને તો કંઈક આમાં બંધાણ ન થઈ જાય. દારૂડિયા નહીં બંધાણ થઈ જાય કે કાયમ પીવે. મને કે આવા ડોઝ કેડે ડોઝ સરકાર લાવે છે. હા, પણ રસી છે ને એ લઈ લેવી જરૂરી છે, કારણ કે પરિવાર આપણી ઉપર હોય ત્યારે એની સુરક્ષા વધે. એટલે કોરોના વખતે છે ને ગમે જ્યાં ત્યાં લોકો આટા મારતા, પણ કોરોના વખતે અમે સેવામાં, મેં વાત કરીને અગાઉ, સેવામાં અમે જતા તે આઇસોલેશન સેન્ટર કે જ્યાં દર્દીઓ બધા કોઈ સગવડ ન હોય અમે ત્યાં રાખતા ને સેવા કરતા. હવે એ પછી અમે ચાલુ કર્યું, અને મેં ચાલુ કર્યું મારા એરિયામાં. તે એમાં 10 નંબરનો બેડ ઉપર એક દર્દી સવારે 10 વાગ્યાનો ઓફ થઈ ગયો. અમે પછી કીધું કાંઈ વાંધો નહીં, કોરોના મહામારી છે. બીજે દિવસે અમે જોયું તો પાછો 10 વાગ્યા 10 નંબરના બેડ ઉપર એ દર્દી ઓફ થઈ ગયો. મેં કીધા છે હું? કેમેરા મૂક્યા તે વાડીમાં જોયું. ત્યાં તો અમે જોયું જે વાળવા મારો એક મિત્ર સેવામાં આવતો હતો ને, એ મારો દીકરો એ જે ઓક્સિજનનો પ્લગ કાઢીને મોબાઈલ ચાર્જિંગમાં મૂકતો હતો. કોરોના વખતે ફોન બધા થઈ ગયા ને, તો ગામડામાં ફોન કર્યો
વડીલો ગામડે રહેતા હોય, શહેરમાંથી એક ભાઈ ફોન કર્યો કોરોનામાં. એ કે મગનની વહુને કોરોના આવ્યો. તે ડોશીમાં અમે કે સારું થયું 16 વર્ષથી ખોળો નહોતો ભરાતો, દીકરો તો આવ્યો. મારા ઘરની બાજુમાં બ્યુટી પાર્લર છે. અમે ગેટે બેઠા હતા શેરીના, એક બેન જાતા હતા. મેં ક્યાં જાઓ છો ભાભી? તો કે અહીંયા મારે પાર્લરમાં જાઉં છું. અમે થોડીક વાર બેઠા હતા, વળતા રિટર્નમાં આવ્યા ઉત્તરાયણ ઉપર જ, બરાબર હમણાંની જ વાત. આમ હાથ રાખીને જતા હતા. મેં તમે આમ કેમ જાઓ છો? મને કે એ આઈબ્રો કરાવવા ગઈ હતી, તેની પાસે સાદો દોરો નહોતો, તે પતંગનો કાચ પાયેલ દોરો લીધો, મારા નેણ લઈ લીધા. ક્યારેક ક્યારેક કેવું લાગે કે આદિમાનવ જેવી જિંદગી થઈ ગઈ છે આપણે, ઘરમાં અને બેડરૂમમાં, ઘરમાં ને બેડરૂમમાં. બોલો. પણ કોરોનાએ એક મિત્રો શીખવાડ્યું, બચત કરવી. હા, બચત કરતા જે કોરોના શીખવાડી ગયું. ખાવામાં પૈસા જોતા જ નથી, 3 મહિના આપણે રહ્યા. પણ કોરોનાએ ઘણાના ધંધાને અસર કરી. અમુકના ધંધા હાવ બંધ થઈ ગયા. એમાં અમારી જેવા કલાકારોના હાવ બંધ થઈ ગયા. હવે અમે ઘેરે બેહીને બોલો કોરોનામાં ભજન ગાતા હતા ને જોક્સ બોલતા હતા ને હું વળી ભજન ગાઉં ને ઘડીક ધૂન ગાઉં. મેં કૂતરો પાડ્યો હતો. હું ભાઈ ભજન ગાઉં એકની એક બંડી અને લાઈવ થાવ ફેસબુકમાં. કૂતરો મારો કંટાળી ગયો, એ વયો ગયો. બોલો. કોરોનામાં અમારા ધંધા તો હોય 100% ભાંગી ગયા. અમુકના વાંધો ન આવ્યો, પણ કોરોના વખતે આ બધું ઓનલાઈનનો જમાનો આવી ગયો. ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા. તે મારે બરાબર સ્કૂલની ફી મારી છોકરીની ભરવા જ આવી હતી. મારી ઘરવાળી કે ફી ન ભરવાય, હમણાં કોઈ નહીં ભરે. મેં કીધું ના, ફી ભરવી જોઈએ. પૈસા આપણે આપવા જોઈએ, એકબીજાને દેવાના હોય ને તો એ એકબીજાને આપવા જોઈએ સમયસર, જેથી કરીને રોટેશન ચાલે, સાયકલ તો જ ચાલે. સ્કૂલવાળા શિક્ષકોને પગાર અડધો આપતા હતા, આપણે ફી ભરીએ તો જ પગાર થાય ને, કોઈનું રસોડું ચાલે. હું ફી ભરીને જેવો ચાલતો છું તો એક ટીચર સામે મળ્યા. મને કે તમે દિલીપભાઈ વરસાણી? મેં કીધું હા બેન. તો મેં કીધું બેન તમે મને ઓળખી કેમ ગયા? આપણે ક્યારે મળ્યા જ નથી, તો ઓળખી કેમ ગયા? મને કે તમને તમારી છોકરીનો જ્યારે આ કોરોના વખતે ઓનલાઈન ક્લાસ ચાલતો હતો ને? મેં કીધું હા બેન. તો એમાં તમારી છોકરી મોબાઈલ લઈને જ્યારે ઓનલાઈન ક્લાસ ચાલુ હતો ને ત્યારે ભૂલથી એનો ફોન ફરી ગયો હતો ને તમને પોતું મારતા જોયા હતા. કોરોના વખતે જે વિધવા સહાયના ફોર્મ ઘણા બહેનો વિધવા છે, ભગવાનને પ્રાર્થના કરી કે આવું કોઈનો ચૂડલો છે નંદવાય નહીં. પણ અમે એક જગ્યાએ ફોર્મ ભરવા ગયા હતા. સરકાર 1250 રૂપિયા આપે છે મહિને. વિધવા બહેનો હોય ને, પતિની છત્રછાયા ન હોય એને. અમે ફોર્મ ભરવા ગયા ને તો બેન એમાં મરણનો પતિનો દાખલો છે. બેનને કીધું નામ લખાવો કોરોના વખતે. તો નામ લખ્યું. મેં કીધું પતિનું નામ લખાવો. લખ્યું. મેં કીધું તમારા પતિનો દાખલો મૃત્યુનો જોઈએ. એ કે એ દાખલો જ નથી. મેં કેમ? તો પતિ ક્યાં છે? મને કે કોરોનામાં વેન્ટિલેટર ઉપર છે, દાખલ કર્યા. પણ મેં કીધું બેન, મૃત્યુનો દાખલો હોય ને તો જ વિધવા સહાયનું ફોર્મ ભરી શકો ને સરકાર મહિને 1250 આપે. મને કે આ સરકારી યોજનામાં વાર લાગે ને તો પતિ વેન્ટિલેટર ઉપર ઓક્સિજન ઉપર છે ને તો અત્યારે ફોર્મ ભરી દઉં, 6 મહિના કેડે સહાય ચાલુ થઈ જાય ને ગુજરી જાય. પ્રોગ્રામ કોરોનાની વચ્ચે વાત કરતા હતા કે પ્રોગ્રામ છે ને બધાના લાભાર્થી થતા હોય. આ મનોજભાઈ ભૂપતાણી અમને ઘણીવાર ક્યાંક ને ક્યાંક ડાયરાનું આયોજન હોય લઈ જાય. એમાં અમે એક કાર્યક્રમમાં જતા હતા. મનોજભાઈ મારી ઘેરે આવ્યા કે ભાઈ મનોજભાઈને મેં કીધું પહેલી વાર આવો જમીન જવાનું. મન કે જમવું છે, ઠંડી છે, પણ સાદું દિલીપ બનાવે ને તો કહેજે. ભાઈ સારું. મેં સાદામાં હું મને કે લીલી મેથીની ભાજી, બાજરાનો રોટલો અને મૂળાની સરસ ગોળ પતિકા કસુંબર હોય ને તો મજા આવી જાય. મેં કાંઈ વાંધો નહીં. એમાં અમે મનોજભાઈ ભૂપતાણી આવ્યા, મંથન પંડ્યા હાસ્ય કલાકાર, ધરમભાઈ વંકાણી હાસ્ય કલાકાર, નવસાદ કોટડિયા, 4-5 મિત્રો મારી ઘરે જમવા બેઠા. હવે મારે નાનું મકાન, જીબીનો પાવર, એ લાઇટ ગઈ અને જમવા બેઠા મેં મૂળાનું પતીકું મોઢામાં નાખ્યું. મેં મારી ઘરવાળીને કીધું મૂળો ચીકણો છે. મને કે હોય તમારું કપાળ, મૂળો ક્યાંય ચીકણો હોય? એમાં એની હાંસી ખખડીને તો હું 2-3 પતીકા મૂળાના ખાઈ ગયો. જમવા બેઠા, મેં મૂળો ચીકણો માની નહીં. 10-15 મિનિટ થઈ, લાઇટ આવી, અમે જમીન બધા સોફે બેઠા. મારી ઘરવાળી જમવા બેઠી અને એણે મૂળો ખાધો. મને કે તમારી વાત આજ સાચી હો, મૂળો ચીકણો છે. પણ મેં કીધું તઈ કેમ ન માની? અને તું અત્યારે કહેશો મૂળો ચીકણો?
મને કે પાવર વહી ગયો હતો ને એમાં અંધારામાં ખબર ન રહે, મૂળો બાજુમાં રહી ગયો ને મીણબત્તી સુધારાઈ ગઈ. એટલે આવું થાય. એટલે હાસ્ય તો દ્રષ્ટિ કરો જ નથી પડે. મને મારી ઘરવાળી એક અહીંયા હમણાં આવતો હતો ને આ કાર્યક્રમમાં, તો મને ફોન આવ્યો. મને કે મારી યાદ આવે છે. એટલે મેં કીધું હા, હૈયામાં હામ રાખું છું, હૃદયમાં રામ રાખું છું, જ્યારે જ્યારે તારી યાદ આવે ને ત્યારે ખીચામાં બામ રાખું છું. મને એકવાર માથું દુખતું હતું, મેં કીધું મારી ઘરવાળી કીધું ઓલું બામ લાવીને. મને કે બામ ને બામ ન હોય. તાજા પૌણેલા ને વાસી પૌણેલા શું ફેર ખબર? આ તમે બેઠા છો બધા, અમુક અમુક પતિ પત્ની આવ્યા છો, સરસ આવો કાર્યક્રમમાં આવી શકો છો. તાજા પૌણેલા અને વાસી પૌણેલા શું ફેર? હું જ કહી દઉં હાલો ને. જો તાજા પૌણેલા હોય ને એનો કબાટ તમે ખોલો એટલે એમાં નિવિયા ક્રીમ નીકળે, મોઢે ચોપડવાની. હા, મેકઅપનું બોક્સ નીકળે, બોરોપ્લસ નીકળે, સરસ મજાની ક્રીમ, કેડબરી, સ્પ્રે નીકળે. અને 70-80 વર્ષ ઉંમર થઈ ગઈ હોય વાસી પરણેલા, એનો કબાટ ખોલો તો આયોડેક્સ નીકળે, મૂવ નીકળે, બામ નીકળે. પણ પ્રોગ્રામ ડાયરા અમારે ક્યાંક ને ક્યાંક લાભાર્થી થતા હોય. મેં ગૌશાળાના લાભાર્થી થાય, અલગ અલગ હોસ્પિટલના લાભાર્થી, અનાથ આશ્રમના બાળકોના લાભાર્થી થાય. હા, એમાં એક જગ્યાએ કાર્યક્રમ હતો. અમે કાર્યક્રમ પૂરો કરીને બધા કલાકારો ઉતર્યા ને, એક બેન મારી પાસે આવ્યા રોતા રોતા. મેં બોલો બેન? તો કે મને કે એક ડાયરો અમને ન કરી દો, આ અનાથ આશ્રમને, હોસ્પિટલને, ગૌશાળામાં કરી દો છો? તો કે હા બોલો ને કરી દઈ. શું કામ છે બોલો બેન, શું તકલીફ છે? મને કે મારા ઘરવાળાના વાલ જે હોય ને વાલ એ નબળા છે, તો એક કાર્યક્રમ કરી દો ને તો વાલ બદલાઈ જાય. મેં કાંઈ વાંધો નહીં. હવે એ અમે પ્રોગ્રામ રાત આખી રાડ્યું નાખી અને પૈસા એ બેનને 2-3 લાખ રૂપિયા છે આપ્યા. હવે એ 6 મહિના પછી બેન અમે મળ્યા. પહેલાં મળ્યાથી ડાયરામાં નાનો ચાંદલો હતો ને પછી મોટો રૂપિયા જેવડો. મેં બેન કીધું બેન મારા ભાઈના વાલ બદલા? તો કે ના ના. તો મને કે ડાયરાના પ્રોગ્રામમાં આવ્યા ને પછી ઘરવાળો જ બદલો. એટલે વાત એ કરતા હતા કે ગામડામાં મોટી ઉંમરની માવડીઓ હોય ને એ નામ ન લે પતિનું, કારણ કે શાસ્ત્રો એવું કહે છે કે પતિનું નામ લેવાથી આયુષ ઓછી થાય. હવે હકીકતમાં હોય કે ન હોય આપણને ખબર નથી, પણ નથી લેતી મર્યાદા. એમાં સરકારનો એક પ્રોજેક્ટ આવ્યો કે ઘેરે ઘેરે જઈ અને આધાર કાર્ડ કાઢી દેવું. એટલે ઘેરે ઘેરે જઈને અધિકારીઓ જે નામ લખવા આવ્યા હતા, એમાં અમારા ગામની અંદર ડોશીમાં એકલા ઘેરે, દાદા વાડીએ ગયેલા, સાહેબ આવ્યા, આધાર કાર્ડમાં માજી નામ તમારા ઘરવાળાનું લખાવો, અમે શહેરમાંથી આવીએ છીએ, તમારે ત્યાં શહેરમાં ધક્કો નહીં, કુરિયરથી આધાર કાર્ડ ઘેરે આવી જાય હાવ મફતમાં. તો ડોશીમાં કે હું નામ ન લઉં, પતિનું નામ ગામડામાં મેં ન લઈ. સાહેબ મૂંઝાણા શું કરવું? નોટ અને પેન આપી કાલ્યોમાં લખી દો. ડોશીમાં કે હું ભણી નથી. સાહેબ કે તો અમારે નામ જાણવું શું કરવું? હવે ગામડાની ડોશીમાં જો ભણ્યા નહોતા પણ ગણ્યા હતા કે સાહેબ બેહો, ખાટલો ઢાળ્યો, સાહેબને બેહાર્યા, પાણી પાયું, પગ દુખતા હતા પણ ત્રાંસા ઘરમાં ગયા, કબાટ ખોલી અને ગંજી લાવ્યા. ખાટલાના પાયે આ બાજુ 3 ગંજી મૂકી, આ બાજુ 3 મૂકી. સાહેબને કે શું છે? ઓલા અધિકારી આધાર કાર્ડ કાઢવા આવ્યા તેને કે ગંજી. આ કેટલી ગણો? તો સાહેબે ગણી, આ બાજુ 3 થઈ, આ બાજુ 3 થઈ, આ 2 થઈને કેટલી થાય? તો અધિકારી કે સગનજી. સગન નામ ન બોલે, આ પતિવ્રતા સ્ત્રી. સાહેબોને એક ઘેર 1.5 કલાક છે, ચાલો બીજા ઘેરે જાય. ન્યા ગયા તો તમે તમારા ઘરવાળાનું નામ બોલો કે એ કે હું ભેણી નથી ને હું બોલું નહીં આ ઉંમરવાળા ડોશીમાં. તો કે નામ જાણવું હોય તો ઉભા રહ્યો. એને બેહાર્યા ને પાણી પાયું ને ખાટલો ઢાળી દીધો ને ડોશીમાં રહોડામાં ગયા. એક હાથમાં સ્ટીલનો જગ લેવા ને એક હાથમાં ડીશ લેવા. સાહેબને કે શું કહેવાય? કે જગદીશ. સાહેબ કે આધાર કાર્ડ આને કાઢવાય તો કાઢે, ન કાઢવાય કાંઈ નહીં. આ પ્રોજેક્ટ મૂકી અને આપણે પડતો મૂકીને નોકરીમાંથી રાજીનામું આપી દેવું. એક ઘેરે જો આમને રહી આ બધી નોખી વ્યાખ્યા કરે ગામની માવડિયું, તો અમારે આધાર કાર્ડ અહીંયા પ્રોજેક્ટ પૂરો કરવો પડે ને આ ગામમાં. હા, આ ગામડાના શબ્દો એવા બોલો. એક ગામમાં સરકારની યોજનાઓ ઘણી સારી છે, સરસ મજાની આ ડેરી વિકાસ છે. તમે જો સરકારે વિકાસ કર્યો છે.
કહેવાનું મન થાય. હા સર, મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ને તેણે સૂત્ર આપ્યું હતું, સૌનો સાથ સૌનો વિકાસ. સરસ મજાનું સૂત્ર હતું. પણ હું આવા કાર્યક્રમમાં માવડિયું બહેનોને જોઉં ને ત્યારે કહેવાનું મન થાય, સૌનો સાથ સૌનો વિકાસ મોદી સાહેબ જ્યારે કહેતા. પણ મને આવું બહેનોને જોઉં ને ત્યારે મોદી સાહેબના સૂત્ર ઉપરથી યાદ આવે કે સાસુનો સાથ તો વહુનો વિકાસ. કન્યાદાન વિશે પ્રોગ્રામમાં વાત કરતા હોય, એક ભાઈ મારી પાસે 45 વર્ષ થઈ ગયા, બિચારાને લગ્ન નહીં છે, મારી ઉપર ખારો છો. મને કે તમે જ્યારે હોય ત્યારે રક્તદાનની વાત કરો, કન્યાદાનની વાત કરતા હો તો કોક દી તમને કન્યા પરણાવે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, લગ્નની તમામ સામગ્રી મળશે. લગ્નની તમામ સામગ્રી મળશે એટલે ભાઈ તમાકુ છોડતો ગયો. એ કે એકાદી કન્યા બતાવો. કન્યા તો તમારે ગોતવાની, બાકી બધી સામગ્રી મળશે. અને એ ખારો છો વાંઢો. એ કે મુખ્ય તો એ છે ને, આ સુંદડીઓના હું અમારે ગળા ફાહા ખાવા. બોર્ડ ભૂઈ નાખજો, કાલથી 7-8 વાંઢા આવશે ને તો આટકા ભાંગી નાખશે. પછી ઓલા બોર્ડ ફેરવું. બોલો, લગ્નની તમામ સામગ્રી મળશે, કન્યા તમારે ગોતવાની રહેશે. બધું ધ્યાન રાખીને બધું તમને કહું ને, મને એકવાર કે શાકભાજી લેવા પૈસા આપો. મેં કીધું ગાંડી, તારે પૈસાની જરૂર નથી, તારે અક્કલની જરૂર છે. મને કે મારે તમારી પાસે હોય મગાય. 108 સરકારની જે એમ્બ્યુલન્સ, હા તમે જુઓ, એમ્બ્યુલન્સમાં તમને કહું વાવ 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 કરતી 108 કરો ને તમારે ઘર પાસે આવી જાય ને તરત દર્દીને ત્યાં પહોંચાડી દે એટલે માણસ મૃત્યુના મોઢામાંથી બચી જાય. યમરાજને બોલો કોટો અધૂરો રહી જાય. યમરાજ આવે એ પહેલાં તો એમ્બ્યુલન્સ હોસ્પિટલ પુગાડી દે ને દર્દીને જીવ બચાવી લે. યોજના હારી. હમણાં સુલભ શૌચાલયની બાજુમાં એક એમ્બ્યુલન્સ ઊભી હતી, તો બધું ટોળું વળી ગયું, કોણ બીમાર છે, કોણ બીમાર છે, કોઈને શું થયું. એટલે મેં કીધું આ ડ્રાઈવર છે સુલભ શૌચાલય પાસે ઊભો છે, એને વોશરૂમ તો જવું પડે ને. પછી એમ્બ્યુલન્સ ઊભી હોય એટલે શું. પણ दृष्टि करो ત્યાંથી હાસ્ય મળે. फूल बनकर मुस्कुराना यही तो जिंदगी है, मुस्कुरा के गम को भुलाना उसी का नाम जिंदगी है, मिल के खुश हुए तो क्या हुआ यारो, ऐसे बिना मिले रिश्ते बनाना उसी का नाम जिंदगी है. दृष्टि करो ત્યાંથી હાસ્ય મળી જાય. આમ તો શું છે કે આપણો વિષય ગાવાનો નહીં, શેરનો નહીં, થોડો ઘણો જોક્સનો ને એવો વિષય છે એટલે વાત કરું. હા, કોણ કહે છે કે ભગવાનના ઘેર અંધેર છે, કોણ કહે છે કે ભગવાનના ઘેર અંધેર છે. અરે આવા હસતા ચહેરા જોવો ને, તમારી જેવા આવા હસતા ચહેરા જોવો ને તો એમ થાય પ્રભુ ઠેર ઠેર છે. સુખ દુઃખ તો છે માત્ર ઈશ્વરની પ્રસાદી. બસ માનવીની સમજમાં જ ફેર છે, માનવીની સમજમાં. ફોન ને ટેકનોલોજીની યુગ આવી ગઈ ને, વાત વચ્ચે આપણે કરી દઈએ એકાદી બે મોબાઈલની. જો સારી કંપની હોય, મોટી કંપની, એના નંબર છે ને એ મળતા આવતા હોય. મેનેજર હોય, ઓફિસનો હોય, નંબર, મોબાઈલ નંબર મળતા આવતા હોય. છેલ્લો એક આંકડો, આગળનો આંકડો એમાં થોડોક ફેર હોય, કંપનીના સિરીઝમાં નંબર હોય. હમણાં એવો જ એક નંબર 2 માણાનો આખી કંપનીનો બધાનો સેમ થોડો ફરક. એ નવી વહુ પૌણીને આવીને એટલે બરોબર રાતે 12 વાગ્યે એના ઘરવાળો બાજુમાં લેપટોપમાં ઘરમાં જ ઓફિસ ત્યાં કામ કરે એટલે આમ મેસેજ કર્યો વોટ્સએપમાં, સૂઈ ગયો કે જાગે છે રાજા, સૂઈ ગયો કે જાગે છે રાજા. તો સામેથી મેસેજ આવ્યો કે સૂઈ ગયો છું. પાછો લખે તો પછી મારા મેસેજના જવાબ કેમ આપે છે, તો પછી મારા મેસેજના જવાબ કેમ આપે. પાછો સામેથી છેલ્લો મેસેજ આવ્યો કે સૂઈ જાઓ હોવ બેટા, રાજાનો બાપ આ મહારાજા જાગે છે. નંબર મળતો છે ને ભૂલથી બહુ ધ્યાન રાખવું પડે. અમારી શેરીની બહેનો છે ને 7-8 બેઠી હતી. બહેનો મૂંગી હોય નહીં, 7-8 બહેનો બેઠી હતી. મેં કીધું બહેનો આજ કેમ બધી મૂંગી બેઠીશ, કેમ કાંઈ બોલતી નથી. મને કે કોની કરવી, બધી અહીં હાજર જ છે. પણ બહેનોમાં એકતા બહુ છે અને બહેનોમાં બુદ્ધિ બહુ છે. એની વાત જાઓ જો તમે, કારણ કે બહેનોની અંદર બુદ્ધિ છે એની વાત જાઓ જો. 500-1000 વાળી હાડી પહેરશે, એ હાડી જૂની થાય પછી એનું ગોદડું બનાવશે, એની ઘરવાળાનું ઓઢાડશે.
अभी तो आपके हाथ में नहीं है थाली, हाथ बिल्कुल है खाली, तो क्या तकलीफ है आप लोगों को बजाने में ताली। હાસ્યની વાતું મેં કીધું દ્રષ્ટિ કરો ત્યાંથી મળે, પણ એકાદી બે આપણે બાળકોની વાત લઈ લઈએ. બરાબર, આ બાળકો છે ને એમાંથી જોક મળી જાય ને. એ કોરી પાટી છે, કુંબળો છોડ છે. મારા ભત્રીજાને મેં કીધું, વિશાલ, આ પંખામાં ગરડ ગરડ અવાજ આવે છે, એટલે તું બાજુમાં સવિતામાંથી સિલાઈ મશીન રાખે છે ને ત્યાંથી ઓઇલની નાની કૂપી લઈ આય. બેરિંગ કોરા થઈ ગયા છે એટલે આપણે પંખો બંધ કરી અને 2-3 ટીપા મૂકશું એટલે બેરિંગ ભીનું થઈ જાય એટલે અવાજ બંધ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. છોકરો જાતો તો મેં સવિતા મશીન ત્યાં જ જાય જેવો. હા, મને કે ત્યાં ઓઇલની કૂપી ન હોય તો મેં કીધી વાંદરી ના પાડે, બીજે જ લઈ આવજે. બાળક સહી કોરી પાટી ત્યાં જઈને પાછું કીધું, સવિતામાં છે આ ઓઇલની કૂપી આપો. તો કે શું કરવીશ, પંખાના બેરિંગ કોરા થઈ ગયા, 2 ટીપા મૂકવા છે એટલે અવાજ બંધ થઈ જાય ને. તો કોણે મોકલ્યો? કે મારા અંકલે. ઓઇલની કૂપી આપીને વળી પૂછ્યું સવિતાબેન, એ કે તારા અંકલે કાંઈ બીજું કીધું છે? આ છોકરો શું હોય, ભોળું હૃદય. એણે કીધું, આ મારા અંકલે એમ કીધું કે વાયડીની વાંદરીની ના પાડે ને તો બીજે જ લઈ આવજે. આ બાળક કૂપી તો લઈને આવ્યો, પણ અમે કાકાને ભત્રીજાએ બે ટેબલ મૂક્યું, પંખો બંધ કર્યો, ઉપર ઓઇલના 2-3 ટીપા મૂક્યા ને એ પંખામાં જે ગરડ ગરડ અવાજ આવતો બંધ થઈ ગયો. મારો ભત્રીજો મને કે, અંકલ આ ગરડ ગરડ અવાજ આવતો હોય ઓઇલ મૂકીએ એટલે બંધ થઈ જાય. મેં કીધું, હા દીકરા. અને આ છોકરાએ અંકિત કરી લીધું. 10-15 દિવસ થયા મારા ઘેરે મારા ફઈનો ભાણો મહેમાન આવ્યો. કાકો ભત્રીજો મહેમાન, અમે હોલમાં 3 સૂતા હતા અને રાતે મહેમાન નાખોરા ઢળે, નસકોરા, પંખા માયલો અવાજ ગરડ ગરડ. અને આ છોકરાને ઊંઘ આવે નહીં. અડધી રાતે ક્યાંકથી ઓઇલની કૂપી લઈ આવ્યો. મહેમાનના 2 નાકમાં 2 પિચકારા માર્યા. બોલો, આ છોકરો બાળક છે. આવા કાર્યક્રમમાં તમે લાવો છો ને, આ સરસ મજાના આયોજનમાં જો બાળકો છે, લાવો, આમાંથી કંઈક શીખશે. હા, અહીંયા વંદન કરતા શીખે, કંઈક કાર્યક્રમમાં કેમ વડીલો મળતા હોય તો એ શીખે. બાળકને આવા કાર્યક્રમમાં લાવવા, એ એમ તો ખરેખર સમય તમારું બાળક અહીં આપે છે ને, ઇન્વેસ્ટમેન્ટ છે સારો નાગરિક બનાવવા માટે. બાળકોને આ સ્કૂલમાં જો એકાદી વાત લઈ લે, કારણ સ્કૂલમાં સાહેબે પૂછેલું શિક્ષકે બાળકને કે મગન લેંઘો એકવચન કે બહુવચન? ત્યારે મગને કીધું, સાહેબ ઉપરથી એકવચન, નીચે આવતા બહુવચન. મજા છે છોકરાને. પણ ગમે ત્યાં તમે જુઓ ને, આ છોકરા છે ને અત્યારે હોમાં હોરવા નીકળ્યા. પહેલાંના વખતમાં ક્યાં આપણે ભણ્યા ત્યારે તો ખાખી સડી હતી, એ આવે ઢગલો પીડ્યો હોય, જે સડી થાય, જે સફેદ શર્ટ એ પહેરીને સ્કૂલે જતા હતા. પણ અત્યારે છોકરું આવેલું જતું હોય ને તો રમાડવાનું મન થાય. સરસ મજાનું વોટર બેગ હોય, નાસ્તાનો ડબ્બો હોય, હા એ છેલ્લો હોય, એમ છોકરું 5-1 હજારનું હોય ભાઈ, તમને કહું. હો, હા, એનો એ બધું આપણે ક્યાં એવી સગવડ હતી 5,000. મારા ભત્રીજાનો નાસ્તો સાહેબ શિક્ષકને બહુ ભાવે. સરસ મજાનો નાસ્તો ભાખરવડીનો આપેલો. હવે એક ડબ્બો મોટો લઈને લંચ બોક્સ જાય. રિસેસમાં સાહેબ ખાઈ ગયા તે મારો ભત્રીજો રોવે. આમ ભાઈ, સાહેબ ખાઈ જાય તો રોવે ને છોકરાને નાસ્તો. કે રોશો હું? સાહેબ તારો શિક્ષક ખાઈ ગયા, કોક દી ગુરુને જમાડવો જોઈએ ને. અને આ જો ખાઈ ગયો નાસ્તો, તાર મમ્મીને કહેતો નહીં. હા, આલા ખાલી ડબ્બો આપ્યો કે સાહેબ હું નહીં કહું મારી મમ્મીને, પણ એટલું કે કૂતરો ખાઈ ગયો. એટલે આ છોકરા છે. હમણાં છોકરાને મેં પૂછ્યું કે આ ગાયને વાસળી જાય છે કોના છે ખબર છે? તો કે ગાય કોની છે ખબર છે? તો કે ના. તો વાસળી કોની છે ખબર છે? કે ના. તો બીજા છોકરાને પૂછ્યું કે ગાયને વાસળી જાય છે. આ છોકરો અમુક એવા હતા, નાનપણથી જેવું સર્કિટ ફિટ થઈને આવ્યું. મારો દીકરો તરત સમજી જાય. ગાયને વાસળી જતા હતા, છોકરાને પૂછ્યું, બીજા છોકરાને, ઓલે જવાબ ન આપ્યો. આ ગાયને વાસળી કોના છે ખબર? કે ના, ગાય કોની છે એ નથી ખબર, પણ વાસળી કોની છે ખબર છે. તો કે એ કોની છે? એ કે એ ગાયની છે. અમારે કાકાએ ગાય વેચવા કાઢી, ગાય. એટલે એને છોકરાએ કીધું કે ગાય હું કામ વેચો છે? એ કે મારે છે એટલે. છોકરો કે એમ તો મારી બાઈ તમને મારે છે, મારે બધું વેચી દેવાનું. આ બાળકો અત્યારે 21મી સદીના બાળકો, બોલો. હા, એકાદી બે હાસ્યની વાતો આ ડૉક્ટરની છે ને હારો લઈ વકીલની. હા,
આજ તો મને બોલવાની મજા આવે છે. સરસ મજાનું આયોજન, આવું સરસ MB ફિલ્મ મનોજભાઈ ભૂપતાણીએ રાખ્યું છે. કારણ કે ડૉક્ટર છે ને, એની એક મજા છે. કોરોના વખતે તો ડૉક્ટરોએ બહુ નાના ડૉક્ટરોએ બહુ સેવા કરી અને ઘેરે ને ઘેરે હાજા કરી દીધા. અમુક મોટી હોસ્પિટલમાં જરૂર પડી અને દાખલ કર્યા, પણ નાના ડૉક્ટરની સેવા બહુ હતી. જે MBBS MD હોય, DSMS હોય. હા, હવે એ ડૉક્ટર પાસે કોરોના વખતે હું જો દવા લેવા, એટલે મેં ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ આ દવા કેવી રીતે લેવાની? મને કે રોકડે છી. મેં કીધું 3 દવા લખી હતી. હું આજુ મેડિકલમાં ફેરવા 2 દવા મળી. ડૉક્ટર સાહેબ પાસે ગયો, મેં સાહેબ આ 3જી દવા નથી મળતી. કે મને કે ક્યાં દવા લખી? તો મને કે પેન નહોતી હાલતી તો અમથો લીટો કર્યો. મને એટલા એરિયાના બધા મેડિકલ રખડાવ્યા. બોલો, મેડિકલવાળા છે ને ગમે એવા અક્ષર, હા તમારે એ ઓળખી જ જાય અક્ષર હું લખ્યું છે. હા, પણ ડૉક્ટરને મજા છે. હા, એક દાદાને ગળામાં દુખતું હતું, ડૉક્ટર પાસે ગયા દવાખાને. ગળામાં દુખે, પાણી ઉતરતું હોય કે ન ઉતરતું, ખવાય ન, ગળામાં દુખતું હોય, એ ડૉક્ટર પાસે ગયા. એટલે ડૉક્ટરે એમ હાથ જાલીને કીધું, બોલો દાદા શું થાય છે? એ કે ગળામાં દુખે છે. હવે દાદાએ ગળામાં દુખે એમ કીધું. ડૉક્ટરે સ્વાભાવિક વિવેક કર્યો, ઉંમર હતી એટલે કે દાદા ગળામાં દુખે છે, જમાય છે? તો કે જમાય તો સાહેબ 4 છે. એ જમાયનું કામ નથી દાદા, બોલું માણા ગામડાનું, બરોબર. એ કે એ જમાઈને મારે હું પૂંજવા છે? હા, એમાં બાજુમાં ડોશીમાને પૂછ્યું કે આવા દાદાને રહેવા જો, આ દાદા બિચારા ભૂલી જતા છે. ડોશીમાને પૂછ્યું, ડોશીમા શું થાય છે? તો ડોશીમા કે મારે ધણી થાય છે. આખો ગાણવો જ દાદી ગયો, બોલો ધણી થાય તો. અને એમાં પછી દવા આપીને ડૉક્ટર ડોશીમાં 2 પાછા રજા આપીને હાલતા થતા હતા ને, પગથિયું ઉતરતા હતા હોસ્પિટલનું. તે ડોશીમાં કે હળવા હાલજો, પગથિયું સૂકી જાઓ. બાબા કે પગથિયું પૌણમાં આવ્યો 40 વર્ષ પહેલાં, તે દૂનો સૂકી ગયો. हजारों झोपड़ियाँ जलकर जब राख बनती है तब जाकर एक यहाँ महल बनता है. यहाँ आशिकों को मरने पर कफन नसीब नहीं होता यारो, और इस देश में हसीनों के पीछे ताजमहल बनता है. આ જેલમાં કાર્યક્રમ હોય ને, બોલો હમણાં જેલમાં કેદીઓ બધા ભેગા બેસીને વાત કરતા હતા. એ કે તું શેમાં આવી ગયો? એક કે હું ટાડામાં આવી ગયો. બીજા કેદીને પૂછ્યું, તું કે હું પાસામાં આવી ગયો. એક કે હું ચોરીમાં આવી ગયો. એક સામે એક કાકા બેઠા હતા જેલમાં, કે તમે શેમાં આવ્યા? એ કે ડુપ્લિકેટ નોટ છાપવામાં આવી ગયો. એમ? તો કે હા. તો કે નોટ તો અમારે એક ભાઈ છાપતો તો હજી પકડાણો નથી. પણ એ કે મારે એવું થયું, ભૂલમાં ગાંધીજીનો ફોટો જે 500ની નોટમાં છાપવાનો હોય ને, એમાં ભૂલમાં મારો છપાઈ ગયો હતો. આખો પુરાવો, પછી જેલમાં જવું પડે. બોલા જેવી તેવી બુદ્ધિ, દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્યમાં. અને સરસ હમણાં વાત કરતા હતા હરસુર દાદા ગઢવી, બહુ સારા હાસ્ય કલાકાર. આ એકવાર અમે ભેગા થયા, એને મેં પૂછ્યું, દાદા આ જાલી નોટ એટલે શું? તો હરસુર દાદા છે ને તર્ક બુદ્ધિવાળા હતા, તર્ક સાથે હાસ્યમાં મર્મ હોય. હરસુર દાદા આ જાલી નોટ એટલે હું? મને કહે જાલી નોટ તમે હાથમાં ઝાલો અને પોલીસ તમને હાથો ઝાલે, એ જાલી નોટ. આવું હાસ્ય દ્રષ્ટિ કરો ત્યાંથી મળે. અમારે પોલીસ ખાતામાં બોલો હમણાં ગામડાની અંદર એવું થયું, કરફ્યુ. આ કરફ્યુની વાત છે ને, 1-2 લઈ, કારણ કે કરફ્યુમાં બહાર નીકળાય નહીં, પોલીસ સિવાય કોઈ ન નીકળે. કે એમાં સુરતમાં કોરોના વખતે કરફ્યુ હતું, એમાં ગામથી બરોબર દાદા આવ્યા અને સવારમાં મારે લેવા જવાનું છું. અને ભાઈ કરફ્યુ હતું, કોઈને નીકળાય નહીં. દાદા પાસે હું લેવા ગયો, એ પહેલાં તો પોલીસવાળાએ વરસડ થઈ ગયેલી. દાદા હાલ્યા જતા હતા અને પોલીસ ત્યાં ઊભી હતી, ગયા દાદા બહાર કરફ્યુ છે, ખબર ન પડે, બહાર ન નીકળાય. ને ગામડાના દાદા એ કે મને ના પાડો છો, તમે શું કામ નીકળ્યા સાહેબ? એ કે દાદા અમારે તો ડ્યુટી છે, નોકરી છે. ડ્યુટી છે એટલે અમે આટા મારીએ. ડ્યુટી 2 વાર કીધું ને ગામડાના દાદાનો મગજ જો જભોધર કરીને કે ડ્યુટી મારે છે. એને ખબર નહીં ડ્યુટી અને ડ્યુટીમાં ફેર. ડ્યુટી એટલે નોકરી થાય. દાદાનો કાટલો પકડી અને ડબ્બામાં નાખ્યા હો ભાઈ, અને 2 કિલોમીટર પોલીસ સ્ટેશન આઘું હતું ત્યાં લઈ ગયા.
પોલીસ સ્ટેશન હતું ત્યાં લઈ ગયા ને પૂછ્યા ત્યાં કે દાદા કે જો સાહેબ મારી દીકરી ત્યાં આવ્યો પહેલાં કહેતા આવી એટલે સવારે જમવાય જામીન લઈને છોડાવવા આવે તો સારું તો પાછો ડબ્બો વાળ્યો કે દાદા પાણી પીને તમારી દીકરીને કહીને ઝડપથી આવજો પાછું પોલીસ સ્ટેશને જવાનું. અને ભાઈ સવારે 6 વાગ્યા હતા, દાદા ગયા પછી દરવાજો અડધી કલાકે ન ખોલ્યો. પોલીસવાળાએ ખખડાવીને કહે દાદા બહાર આવો. દાદાએ દરવાજો ન ખોલ્યો, બારી ખોલીને કે સાહેબ બહાર થોડું હોય, બહાર તો કરફ્યુ છે. બોલો હા, આ પોલીસવાળા પાસે ફેરા મરવી લે. હા, અને પોલીસ હોય ને, હા એને બિચારો આ પ્રજાના આમ તો કોરોના વખતે પોલીસને ધન્યવાદ દેવો પડે. એક આ જવાન અને ભારત દેશના સીમાડા હાચવે એ જવાન, એને વંદન છે. एक दिया उसी के नाम का जला के रखना, पूजा की थाली में जिसकी सांसें थम गई है भारत माँ की रखवाली में. ભારત દેશના બધા સૈનિકો સિપાહી છે, જાનમાલનું રક્ષણ કરે પોલીસ. હમણાં એક ગામડામાં એવું છું, એસપી સાહેબે બધાને ભેગા કર્યા, ગામડામાં તોફાન કેમ નથી શમતા, આ તોફાન કેમ શાંત નથી થતા. અને કોણ છે ગ્રામીણમાં, ગ્રામીણ અને અર્બન, શહેર ને રૂરલ, એમાં બે પોલીસના ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ અધિકારી હોય. એ કે સાહેબ આ બધા ગામડામાં તોફાન બહુ થાય છે, કેમ શાંત નથી થતા. ઉપરા અધિકારીએ પોલીસવાળાને અધિકારીને ભેગા કરીને પૂછ્યું, ત્યારે કીધું ગામડામાં કોણ છે, તો સાહેબ ગામડામાં બારૈયા સાહેબ છે. તો શહેરમાં કોણ છે, તો કે તેરૈયા સાહેબ છે. તો એ એસપી સાહેબે પૂછ્યું તો નડે છે કોણ, તો એ કીધું ગામડાને કાંઈ કાંઈ સૌદેશ્યા છે ગામમાં, એ નડે છે. અને વોટ્સએપ ને ડાયપર એમાં કાંઈ જાજો ફેર નથી હો. હા, નાના છોકરાને તમે જુઓ, નાના છોકરાને વોટ્સએપ અને ડાયપર એમાં ફેર નહીં. નાના છોકરાને જ્યારે ડાયપર પહેરાવ્યું હોય ને, હા એમાંય ઘડીએ ઘડીએ જોવું પડે કાંઈક આવ્યું, અને વોટ્સએપમાંય મોબાઈલમાં જોવું પડે કાંઈ આવ્યું, બેમાં કાંઈ ફેર નહીં. હમણાં પ્રોગ્રામ પતાવ્યો ને તો એક બેન મારી પાસે સલાહ લેવા આવ્યા કે દિલીપભાઈ તમે ગામડા બહુ ફરતા હો. મેં કીધું હા, તો મારે એક સલાહ લેવી. મેં બોલો ને. અમારી સલાહ જો કે લીધા જેવી ન હોય, દાંત કાઢવાની હોય, અમને કોઈ સાક્ષીમાં ન રાખે, તમે હી કરીને ફરી હોત જાઓ. હા, અમારું કંઈ નક્કી ન હોય. મને કે એક સલાહ લેવાની, બોલો. મને કે મારું છોકરું 1.5 વર્ષનું છે ને. મેં કે હા. એ કે એને મોઢામાં આંગળી નાખવાની ટેવ, સામે 2 આંગળી મોઢામાં નાખે. મને કે એને ભૂલવાડવું હોય શું કરવું? મેં કીધું એક કામ થાય. મેં કીધું એને લેંઘી જે છે એ નાડી વગરની પહેરાવો, ઘડીએ ઘડીએ સડાવવા જાહે તો મોઢામાં આંગળી નાખવાનું ભૂલી જાહે. અમારી પાસે આવા જ આઈડિયા હોય. હા, એ કે તાજમહાલ ક્યાં આવ્યો? એટલે તાજમહાલ ક્યાં આવ્યો? તો કે નથી ખબર સાહેબ. કે નથી ખબર તો બેન્ચ ઉપર ઊભો રહી જા. બેન્ચ ઉપર ઊભો રહેવા ગયો ને પછી કે સાહેબ આ બેન્ચ ઉપરથી તાજમહાલ દેખાય. હા, શું એને સજા કરી. હવે એક સાહેબે શિક્ષકે પૂછ્યું સ્કૂલમાં વિદ્યાર્થીને કે હોટ એટલે શું? કે સાહેબ નથી ખબર. હોટ એટલે શું? કે નથી ખબર. હોટ એટલે ગરમ થાય, નથી ખબર? નહીં. એનો સ્પેલિંગ બોલી કે નથી ખબર. તો જા, એ કે બેન્ચ ઉપર ઊભો રહી જાય. બેન્ચ ઉપર છોકરો ઊભો રહ્યો, એમાં એની નજર બારીમાંથી ગઈ. ચાવાળો જતો હતો, માથે ટકો અને આવડી મોટી ચોટલી અને ભાળીને આવડો ચીખળ કરવાની. આ છોકરાને ટેવ કે ઓ એચોટી, ઓ એચોટી એમ કર્યું. મૂળ એને માથામાં ચોટી હતી. સાહેબ કે એચોટી એટલે હોટ થાય, ગરમ થાય, આવડે છે ને. હું બેન્ચ ઉપર ઊભો રહ્યો, બેસી જા. આ ક્યારેક અનાયાસે પણ આપણને હાસ્ય મળી જતું હોય છે. હા, અને હું નાનો હતો ને, નાનો ઘણા વર્ષ થઈ ગયા, અત્યારે બહુ ઉંમર થઈ ગઈ. નાનો હતો તે દિન વાત હું વાળ કપાવી ગયો સલૂનમાં. મેં કીધું અમિતાભ બચ્ચન વાળ રાખે ને એવા કરી દે. ત્યાં તો મને ટકો કરી દીધો અને હું ખીજાણો, દાદા મોટી ઉંમરના વાળ કાપી દે. મેં કીધું અમિતાભ બચ્ચન આવા રાખે છે? મને કે મેં તો નાનો હતો ને તઈ જોયો હતો. એ વાળ એને વાત આજી છે ને પછી કેવું જોયું તે દેવા વાળ. આ સ્ટાઇલ અને વાળમાં હવે સ્ટાઇલ નીકળી જ. બોલ, અમુક દાઢી રાખે એમ લાગે કે જુનાગઢના નવાબ છે. દાઢી રાખે સરસ મજાની. હા, એ મજા છે. પણ હમણાં જો કંઈક જાનમાં હું ગામડે જતો હતો ને સૌરાષ્ટ્રમાં, દાઢી 3 દિવસની છડી ગઈ હતી ને હું પાદરમાં ગયો, ક્યાંય સલૂન જોવા ન મળે. એમાં એક દાદા બરોબર વડલાના ઝાડ હેઠે કોથળો પાથરો હતો, 2 ઈંટું મૂકી હતી અને બરણીમાં પાણી લઈને બેઠા હતા. એક દાદા દાઢી કરવાની. મને કે બેસી જાઓ. સામે હું બેઠો અને તરત હાબુ લીધો ને હાબુમાં થૂ કરી અને પીસડો ફેરવો. ભાઈ મારું તળું. મેં કીધું આવી રીતે દાઢી અહીં કરતા છે? કાંઈ વાંધો નહીં.
આમ કે મેં દાદા મેં કે આવી રીતે દાઢી કરવાની આમાં હાબુમાં થૂકીને મને ક્યાંય નર્મદાના નીર હજી નહીં પહોંચ્યા, થોડો દિવસમાં સૌની યોજના દ્વારા અહીંયા પહોંચશે. પણ મેં દાદા આમ દાઢી ન કરાય, હાબુમાં થૂકીને દાઢી કરવાની હોય. મેં કીધું મહેમાન છું આ ગામમાં, મને કે મોઢા પછી લાગ્યું મહેમાન છો એટલે તો હાબુમાં જ થૂક્યો, ગામના ને તો ગાલમાં જ થૂકીને પછી દાઢી કરું. અરે કરી મેં કીધું કોઈ ત્યાં ગયા વગર પછી જાનમાં જવું તું દાઢી કર્યા વગર છૂટકો નહોતો. પણ ગામડું એ ગામડું, શહેરમાં એ ફેરી ગામડામાં ગયા હોય અને ગામડાની વાત એકાદી આપણે એ કરી, કારણ કે ગામડામાં નામ એવા હતા, અંબામાં, ગીતામાં, ગંગામાં, કેવા નામ, નદીઓના નામ. હવે છોકરીઓ જન્મે તો નામ રિંકલ રાખે, આ ગરઢી થાય પછી શું એને કહેવાય, રિંકલમાં આવ્યા. ગામડામાં નામ હતા. જો તો બરાબર ધ્યાન અહીં રાખશો ને તો જોક સમજાય. એ આ જોક છે એવો, ગામડામાં અમુક અમુક નામ એવા હોય, તમને અમુક નાની દીકરીઓ બેઠી એને ખબર ન હોય. પણ ગામડામાં અમારે ગામમાં જાગા બાપા છે, એની પત્નીનું નામ પૂરીમાં. જાગા બાપા બેઠા હોય અને બે માણસ સરસ મજાનું, મેં દાદા તમારા બેનો હસી ખુશી થશે, જીવન જાય છે, આ એનું રહસ્ય હું? મન કે બસ આપણું બેટા એક જ રહસ્ય, ભૂલી જાવું ને જેના હાથનું ખાવું એની સમૂહ ન થાવું. વાહ દાદા, એકાદી મેં તમારા જીવનની હાસ્યની ઘટનાની વાત કરો. મને કે કરવું લે બેટા. એ કે હું એક દી હૂતો તો ફળિયામાં ખાટલો નાખીને એમાં તારી માં એ કે પૂરી આવી હંજુ આહીદું કાઢતી કાઢતી હાવણો લઈને, એ જાગ જાગા જાગ, સવારમાં 9 વાગ્યા કે એ જાગ જાગા જાગ 9 વાગ્યા. આ નામ હતું ને એવું એટલે. અને જાગા બાપા ગોદડું શું કરીને કે એ પૂરી નિંદર કરવા દે, પૂરી નિંદર કરવા દે. બોલો નામ એવું, પૂરી અધૂરી ઊંઘ છે, બે અર્થ. તમે કીધું તમારું ધ્યાન આવ્યો તો સમજાય, નહીં તો ન સમજાય. હા, એટલે આ છોકરા છે ને ભણાવજો. હા, અને આ બાળકો ભણે સારું. મેં કાંઈ મેં કહું છું, છોકરા ભણેલા સારા અને ગાંઠિયા છે વણેલા હારા. હા, છોકરા ભણેલા હારા, ગાંઠિયા છે વણેલા હારા. આમ તો ગાંઠિયા છે ને એ ને ભજીયા સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય ખોરાક છે હો મનોજભાઈ, નેશનલ ફૂડ ઓફ સૌરાષ્ટ્ર. હું તો કાયમ કહું, ગાંઠિયા અને ભજીયા એ વાળી એટલે પાણી જ આવી જાય. ગાંઠિયા વણેલા હારા, છોકરા છે ભણેલા હારા, ચા છે ને એ ગરમ હારી, બાય છે એ નરમ હારી, ક્રોધી છે એ કામમાં હારા, આળસુ છે એ આરામમાં હારા, સૈનિકો સરહદે હારા ને ખેડૂતો છે એ ખેતીમાં હારા, વાણિયા વેપારમાં હારા, સૈનિકો સરહદે હારા, ખેડૂતો ખેતીમાં હારા, વાણિયા વેપારમાં હારા, અને જમણમાં છે એ લાડુ હારા, સગપણમાં સાઢુ હારા. અને કવિતાનો પ્રાણ છેલ્લી પંક્તિમાં હોય કે દેશી ગાય હારી અને દીકરી બહુ ડાય હારી. કુળને દીપ આવે એક દીકરી દેજે ભગવાનને કહી. હા, હમણાં એક જગ્યાએ હું કહેતો હતો, દીકરી છે એ વાલનો દરિયો છે. એક છોકરો ઊભો થઈને કે તી હું છોકરો એ લોખંડનો હરિયો છે. અમને ચાલુ પ્રોગ્રામમાં કંઈક પરિસેવા વાળ દેવો. હા, એવું ઓડિયન્સ આવી જાય ભાઈ. હા, સાહેબે સ્કૂલમાં પૂછ્યું, મગન આ સિંહણ છે જંગલની રાણી કહેવાય? તો હા સાહેબ, એ ઈંડા મૂકે કે બચ્ચા મૂકે? મગન કે સાહેબ એ તો જંગલની રાણી છે, મોજ આવે તો ઈંડા મૂકે ને મોજ આવે તો બચ્ચાય મૂકે. સાહેબે કીધું કે હવે આ છોકરાઓને કેમ ભણાવે? પણ ગામડામાં બુદ્ધિશાળી એવા હોય છોકરા. બોલો, અમારા ગામમાં 100-150 વર્ષ જૂની ગાયકવાડ સરકારની સ્કૂલ ને દેશી નળિયાવાળી, હવે હું ભણતો ત્યારની વાત. અમારે સાહેબ ભણાવે પંખાની ત્યારે સગવડ નહીં, સાહેબને ગરમી થાય ત્યાં ઝભ્ભો આમ કાઢી અને લેંઘો પહેરેલો ને ઉઘાડા વાંહે ભણાવે. હું છેલ્લી લાઈનમાં બેવું. એ અરસામાં ઇન્સ્પેક્શન આવ્યું, સ્કૂલમાં તપાસે કેવું શિક્ષણ હાલે છે. અને મેં કીધું હાલું આ તો સાહેબ ઉઘાડા વાંહે ભણાવે છે. આમથી ઇન્સ્પેક્શનની ગાડી આવી શિક્ષણ ખાતાની, સાહેબની આજ નોકરી જાય. મેં કીધું સાહેબ ઇન્સ્પેક્શન આવે છે ને સાહેબ તો તરત ઝભ્ભો પહેરે. એ પહેલાં તો સાહેબો અંદર ઘરી ગયા. પણ ગામડાના સાહેબને બુદ્ધિ તરત તેની, જો કામે ક્યાં કહ્યું છે ના જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં કહી છે ના જો તમારે અનુસરવું હોય તો. બુદ્ધિ તમારે જો આ પાસે હોય ને તો તમે હોહરવા નીકળી જાઓ. સાહેબે તરત વિષય ફેરવી નાખ્યો, ભણાવતા હતા. જુઓ બાળકો, આજે તમને હું માનવ શરીરની રચના વિશે સમજાવીશ એમ કહે ને. આમ સરસ મજાનું આમ ઉઘાડું શરીર હતું સાહેબનું. હા, લેંઘો પહેરેલો અને ભાઈ મોટું પેટ,
એમ કરતાં કરતાં વિષય ફેરવો. બાળકો માનવ શરીરની રચના વિશે સમજાવીશ. આને પેટ કહેવાય, આને ગરદન કહેવાય. એમાં બે નળીઓ હોય, એક અન્નનળી હોય છે, એક શ્વાસ નળી હોય છે. બાળકો ડાબી બાજુ હૃદય હોય છે, જો એ બંધ પડે તો માણસ બંધ મરી ગયો કહેવાય. એમ કહીને સાહેબે જભો પહેર્યો. પછી કે બાળકો માનવ શરીરની રચના વિશે તમે ટૂંકમાં સમજી ગયા? તો કે આ સાહેબ વધુ પડતું આગળ ભણશો ત્યારે જીવ વિજ્ઞાનમાં આવશે. સાહેબે જભો પહેરી લીધો. જે સાહેબો તપાસવા આવ્યા હતા અહીંયા માથું ખંજવાળવા માંડ્યા. એ કે આ કોમ્પ્યુટર યુગમાં પ્રેક્ટિકલ નોલેજ ગામડામાં કોમ્પ્યુટર નથી તો કેવું આપે પ્રેક્ટિકલ નોલેજ? અને આપણે શહેરમાં આવું નોલેજ આપી નથી શકતા. ગરમી થતી હતી, સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લઈ જા અને ગોલ્ડ મેડલ લઈ જા. બોલો, વ્યસનમાં તે માટે બોલવું નથી, કારણ કે હા ઘણા પાન માવો ખાતા હોય, ખાવો ન જોઈએ પણ હવે ખાય છે. ઘણા બીડી પીતા હોય. બોલો, હમણાં એક દાદા હોસ્પિટલ લઈ ગયા, અંદર બેઠા ડૉક્ટર સાહેબ કે દાદા બીડી પીવો છો? તો કે હા સાહેબ, પહેલાં કહેવાય ને એક હતી તું બહાર બેહીને પી ગયો. બે ભાભલા ગામના પાદરમાં બેઠા હતા. એકને આ છાતીનો એક્સરે કરાયો હૃદયનો. હવે એ એક્સરે આમ જોવે અને કે મંજી તારા હૃદયમાં કાણું છે. સૌજીભાઈ હાથમાં એક્સરે લઈને કે મંજી આ મંજીના હૃદયમાં કાણું નથી, તારી એ બીડી પીતા પીતા એક્સરે ને અડી ગઈને હોલ પડી ગયો છે. પણ ઘણા ટેટુની વાત આપણે એક બે કરીએ. ટેટુ છે ને, હા, હવે આપણે પહેલાંના વખતમાં અત્યારે શું કરતા, જમના અને મૂળજી આવી રીતે ટેટુ લખાવતી. મુક્તા અને ગુણો, હા, આવી રીતેની બેનપણીના નામ, પતિ પત્નીના નામ લખાવતા. આ તમે બધું જોયું હોય. આ મોટી ઉંમરના બહેનો હોય, ત્રાજવા કહેતા, જેને સૂંદણા કહેતા. પછી આ ટેટુ નવું વર્ઝન આવ્યું, અપડેટ થઈને ડિજિટલ યુગમાં. પણ એ એક વસ્તુ એવી હતી, ક્યાંક જાય ને પતિનું નામ લેતા નહીં. જમનાન મૂળજી લખ્યું હોય, કાંઈ લખાવાનું હોય તો આમ જોઈને સામેવાળા લખી નાખતા. ગામડામાં આ સિસ્ટમ હતી. પણ હમણાં એક છોકરી કોલેજે નહીં કે મારે કેટરીના લખાવું છે. હવે કેટરીના લખાવું તો ગામડામાં શું મેળો હોય, આ તરણેતરનો મેળો ને માધવપુરનો મેળો ને હા ઘણા ઘણા મેળા થાય. એમાં કંઈક પાથરણું પાથરીને બેઠા હોય, એ આમ કાળા અક્ષરથી લખતા હોય કે દાદા મેં કેટરીના જેવી બધા એને છોકરીને બોલાવે, હિરોઈન જેવું લાગતી છે ચહેરો મળતો, એટલે કે કેટરીના લખી દો. કેટરીના દાદા બિચારા ગામડાના ઓછું ભણેલા, હાથે ટેટુ કેટરીના લખવાઈ ગયા ને ભૂલથી કૂતરીના લખાઈ ગયું. બિલાડીને એક વાત કહી દો, સ્કૂલમાં પૂછ્યું શિક્ષકે પરીક્ષામાં સવાલ, બિલાડીને કેટલા પગ હોય? તો એક જણાએ છોકરાએ લખ્યું 8, એક જણાએ 7, એક જણાએ 6, એક જણાએ 5. 5 લખ્યું અને સાહેબો એને ઇનામ આપવા ઘેરે આવ્યા. ઇનામ આપવા આવ્યા, શિક્ષકો આવે, સ્વાભાવિક છે, વાલી હોય, મા બાપ હોય. એ કે બોલો સાહેબ કેમ પધાર્યા? તો કે તમારા છોકરાને ઇનામ દેવા. કેમ? તો પરીક્ષામાં એક સવાલ હતો, બિલાડીને કેટલા પગ હોય? તો એણે 5 લખ્યા હતા. તો કે 5 થોડા હોય સાહેબ, બિલાડીને તો 4 પગ હોય. તો કે 5 લખ્યા એટલે ઇનામ આપવા આવ્યા. કેમ સાહેબ? એમ તો કે બીજા છોકરાઓ કોઈ 7 લખ્યા ને કોઈ 8 લખ્યા હતા. તમારો છોકરો છે ને એ સત્યની નજીક છે. ગૌશાળામાં પ્રોગ્રામ મેં કીધું લાભાર્થી હમણાં હતો ડાયરો. તો એ પહેલાં અમારું સન્માન કરતા હતા કલાકારોનું, કે દિલીપભાઈ વરસાણીને આપણા ગામના સરપંચ શાલ ઓઢાડીને સન્માન કરશે. તો હું તો આમ બેઠો હતો, સરપંચ અહીંયા ઊભા, દિલીપભાઈ વરસાણીને આપણા ગામના સરપંચ શાલ ઓઢાડીને સન્માન કરશે. મને 10-15 મિનિટ ઉદ્ઘોષક સંચાલક હતો, વાત કરે પણ આ સાયલ ન ઓઢાડે. મેં કહેલા ભાઈ સાયલ ઓઢાડો ને. મને કે સુઈ જાવ તાર ઓઢાડું ને. અમુક શું કહેવાને ઓઢાડે. હમણાં એક ભાઈ મારી પાસે સલાહ લેવા, દિલીપભાઈ બોલો. મેં કીધું હવે મારા લગ્ન થયા છે. મેં કીધું હા, પણ એક તકલીફ થઈશ. બોલો હું? મને કે મારી વહુ એવી હોશિયાર છે, બ્રિલિયન્ટ જેને કહેવાય ને. હા, એ કે મારા બા હોય મહેમાન બેઠા ને ત્યારે એમ કહે છે કે મારી વહુ એવું કે મારા બાને મૂળ બેસવું ગમે નહીં, મારા સાસુને બેસવું ગમે નહીં, એટલે મારા બા છે ને થોડાક ફૂલવાઈ ગયા. હા, મેં કીધું તેમાં શું થયું? મને કે ઘરનું કામ બધું કર્યા કરે, મારી ઘરવાળી હિસકે બેન આખો દી ફેસબુકમાં હોય. મેં કીધું એમ તો હવે મને કે આનો રસ્તો શું કાઢવો? મેં બોલ ને. મને કે મારી બાને કામ ઓછું કરવું પડે ને મારી ઘરવાળી કરવા પડે. મેં એક રસ્તો છે, સવારના પોરમાં તારી ઘરવાળી ઉઠે ને ત્યારે બધા દરવાજોમાં દીકરો બે ઊભા રહી જાય ને બેને ઝાડું સાવરણી આસકવાની કે બા તમે રહેવા દો, ઉંમર થઈ હું વાળી નાખું.
તું રહેવા દે બટા, હું વાળી નાખું. તમારે મીઠો ઝઘડો કરવાનો. પછી તો ઓલી કહે કે હું કામ કરું. મેં કે આ આઈડિયા સારો. એની બે પ્રયોગ કર્યો. બીજે દિવસે જેવી એની ઘરવાળી ઉઠી, અંબોડો વાળતી વાળતી આવી, બંગા ખાતી ખાતીને મા દીકરો મળ્યા ઝઘડવા કે બેટા તું રહેવા દે હું વાળી નાખું છું, કે તમે રહેવા દો હું વાળી નાખું. તે ઓલી કે આપણું વૈષ્ણવનું ઘર પાંચમાં પૂછાય એવું આવી રીતે ઝઘડો કરાતા છે. એ કરતાં તમે વારા કરો ને મા દીકરો, એક દી બા વાળે ને એક દી તમે વાળો. બોલો આ ડિજિટલ હોય હમણાં. હા દાંત તો પછી મને આવે અમુક અમુક જોક્સમાં, કારણ કે આ છે ને ડિજિટલ યુગ છે. હમણાં એક હોવે ને સાસુને કીધું બા હું ઘરનું કામ કરી નાખું. તો સાસુએ કીધું કેમ બટા નેટનું પેકેજ પૂરું થઈ ગયું. ભાઈ મુંબઈ પ્રોગ્રામ કરવા અમે જતા હતા, અને ભાઈ મને તો ખબર નહીં, મારો મિત્ર કે અહીંથી આવો છો તો દહીં લેતા આવજો કાઠિયાવાડનું સૌરાષ્ટ્રનું. મેં કાંઈ વાંધો નહીં, બવણી ભરીને ગયો. અને એ ટ્રેન લોકલ ઉપડવાની તૈયારી, એટલે હું તો મહિલાના ડબ્બામાં વહી ગયો. હવે આપણને તો કાંઈ ખબર નહીં, પહેલી વાર ગયેલો. તે બે ત્રણ બાઈ આવીને કહે એ સબ હમ સબ મહિલાએ હૈ. મને તો ખબર ને હમ સબ મહિલાએ હૈ. મેં કીધું આપ સબ મહિલાએ હૈ તો હમ દહીં લાએ હૈ. પછી મારો ટીસી બરોબર સ્ટેશને આવી ગયો. મેં કીધું આ તો હાલો આપણે દંડ થાય તો ઠીક છે, રિક્વેસ્ટ કરી જવા દીધા. પ્રોગ્રામ અમે રાતનો તો પતાવ્યો. અને મારો મિત્ર મને કે મારી ઘેરે હાલ. મેં કાંઈ વાંધો નહીં. એની ઘેરે ગયા, બિચારો સગવડ નાની રૂમમાં રે, બે માણસ બે છોકરા, અને અહીંયા ગેસનો બાટલો નહીં પ્રાઇમસ રાખે. બરાબર. હવે મને પ્રોગ્રામ પતાવીને ઘેરે ગયા. મને કે મારું મકાન નાનું છે પણ દિલ મોટું છે. મેં કાંઈ વાંધો નહીં, હાલ તારી ત્યાં રાતવાસો કરીએ. અને ભાઈ પ્રોગ્રામ પતાવીને 4 સાડા 4 ઘેરે પૂજ્યા. મને કે દિલીપભાઈ ચા પીને પછી હુઈ. મેં કાંઈ વાંધો નહીં. હવે નાનું મકાન બાલ્કનીમાં, મને કે કોઠીવાળો પ્રાઇમસ ઓલો પિત્તળનો પ્રાઇમસ, મને કે તમે હવા પૂરો ને 2 પગ ઓછા રાખી ત્યાં હું દૂધની બાટલી લઈ આવું. મેં કાંઈ વાંધો નહીં. દૂધની બાટલી લેવા ગયો અને હું બાલ્કનીમાં હવા પૂરું. 5 વાગી ગયા છે. ત્યાં 2-4 બાયું ઉઠી ગયું લે કે પ્રાઇમસ રિપેર કરવા વાળો ચેરમાં આવી ગયો. મને પ્રાઇમસ હમો કરવાવાળો હમણાં. બોલો જેવી તેવી બુદ્ધિ. મેં કીધું અરે આ ચા પીવી કેમ? ત્યાં ચા દૂધ લઈને આવ્યો, ચા પીધી. મેં કીધું તું મને આમાં હુવારીશ ક્યાં? તારી ઘેર આમાં છે ક્યાંય જગ્યા જો. મેં કીધું મને કે શાંતિ રાખો. સોલાપુરનો મજબૂત ગાલીસો, એમાં છોકરાને 2 ગાલીસામાં એક નાખ્યા અને શારી સડાની ગાંઠ મારીને ખીલ્યા છોકરાને ટીંગાડ્યા બેને. મન કે નીચે હુઈ જાવ. ભાઈ મને ઉજાગરો હતો અને મને ઊંઘ આવીને હું હુઈ ગયો. પણ ઘડીક છું ને તે મારું પડખું ફરાય નહીં. હું આમ કરું, કાંઈ પડખું ન ફરાય. મેં પાછી આંખ ઉગાડીને જોયું ને કે આખું ઘર હેઠે હોતું હતું ને હું ખીલ્યે ટીંગાતો. હમણાં હું ડેરીએ ગયો મનોજભાઈ, ત્યાં એક છોકરો મીઠાઈ એના પપ્પા નહોતા તો એ બેઠો હતો. મેં વળી પૂછ્યું, છોકરા હોય સ્વાભાવિક મીઠાઈ હોય ખાવાનું મન થાય. મેં કીધું બટા ગુલાબ જાંબુ છે એ ખાવાનું મન થાય તને? મને કે થાય ને. મેં તારા પપ્પા ક્યાં ગયા છે? એ કે બહાર ગયા છે. હું વળી સાનમુનો મીઠાઈ લઈને વહી આવું તો કાંઈ વાંધો નહીં. મેં કે છોકરાને પૂછ્યું, મેં બટા આ ગુલાબ જાંબુ છે એ તને ખાવાનું મન ન થાય? મને કે ખાવાનું મન થાય પણ મારા પપ્પા દુકાન સોંપીને જાય ને ત્યારે ગણીને જાય. મેં કીધું તને સતાય વળી મૂંગો રહું કાંઈ વાંધો નહીં, સતાય તને ખાવાનું મન થાય શું કરે? મને કે એ તપેલીમાંથી ગુલાબ જાંબુ કાઢું અને સૂઈને પાછા મૂકું. આજના આયોજન અને આજની એકાદી છેલ્લે દર્દ ભરેલી વાતે લઈ લઉં તમને, કારણ કે આપણે હસ્યા તો બહુ અત્યાર સુધી, સમજણની વાતો તમે સાંભળીએ છીએ, પણ જીવન એવું જીવજો કે કોઈ ફરીને યાદ કરે. જીવન એવું નહીં જીવતા કે કોઈ ફરી યાદ કરે. છેલ્લે જ્યારે આપણે નનામી જતી હોય ને ત્યારે એના વિશે 2 લીટી કહેવી છે કે નનામી જતી હતી કે કોઈની નિશાની જતી હતી. કોઈ સુહાગણનો ચાંદલો જતો હતો, મૃત્યુ થાય ને એના વિશે. કે નનામી જતી હતી કે કોઈની નિશાની જતી હતી. જતી એ રીતે હતી કે જાણે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. છેલ્લે આ જિંદગીમાંથી આમાંથી પ્રાણ નીકળી જાય પછી કોઈ સરસ મજાનો હાસ્યનો કાર્યક્રમ આપ સૌએ સાંભળ્યો. હા, ત્યારે કહેવાનું મન થાય કે રહા ચમન તો ફૂલ ખિલતે રહેંગે, રહી બગિયા તો ફિર મિલતે રહેંગે. આપ સૌએ કિંમતી સમય આપ્યો અને મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.